વેલકમ વેલકમ વેલકમ. કેમ છો? જવાહર નવોદયની તૈયારી કરતા ધુરંધરો અમારી ચેનલ જવાહર નવોદય ભવનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. નવોદયના વિદ્યાર્થીઓ માટે મને એક સરસ મજાની લાઈન યાદ આવે છે. સપનों की उड़ान को जरा और ऊंचा लेके चल, सपनों की उड़ान को जरा और ऊंचा लेके चल, मुश्किलें तो आएगी उन्हें तू किनारा कर चल, मुश्किलें तो आएगी उन्हें तू किनारा कर चल, रुकना नहीं बढ़ते रहना मंजिल की ओर, रुकना नहीं बढ़ते रहना मंजिल की ओर, मेहनत की राह पर तू सदा आगे बढ़ता चल. મિત્રો, જવાહર નવોદયની તૈયારી એક સીઈટી માટે કામ લાગે છે, સૈનિક સ્કૂલ બાલાચાડીની એક્ઝામ દેવા માટે કામ લાગે છે. એ પ્રકારના લેવલથી આપણે આજે આગળ વધી રહ્યા છીએ. આપણે અંકગણિતની અંદર ચેપ્ટર નંબર 8 ની અંદર વાત કરતા હતા ગુણોત્તર અને પ્રમાણના દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે, વ્યવહારમાં એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે. આજે આપણે વાત કરવાના છીએ 24મા દિવસની અંદર ચેપ્ટર નંબર 8 ને આપણે આગળ લઈ જવાના છીએ. વાત કરતા હતા આપણે ગુણોત્તર અને પ્રમાણની. તો મિત્રો, કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર આજે આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 8 24મા દિવસની અંદર ગુણોત્તર અને પ્રમાણ. એના પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટર નંબર 8. આજે આપણે જોવાના છીએ ટોપિક નંબર 10 ની અંદર પ્રમાણિત પ્રમાણવાળા દાખલા કેવી રીતે ગણી શકાય છે, પ્રમાણિત આધારિત દાખલાઓની ગણતરી કેવી રીતે કરી શકાય છે. ખાસ યુનિક દાખલાઓ છે ટોપિક નંબર 10 ની અંદર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે ટોપિક નંબર 10 ની અંદર. ખાસ વ્યવસ્થિત ચેક કરજો. જે જગ્યા પર તમારે નોટ કરવાની જરૂર પડે એ જગ્યા પર તમે નોટ પણ સાથે સાથે કરી શકો છો. મારી પાસે એક રકમ છે, જો a/b બરાબર 3/7. ફરી વખત a/b બરાબર 3/7, b/c બરાબર 21/8, b/c બરાબર 21/8 હોય તો a/b/c શોધો. a બરાબર કેટલા છે, a નો ગુણોત્તર કેટલો છે, b નો ગુણોત્તર કેટલો છે અને c નો ગુણોત્તર. પણ આવા દાખલાઓની અંદર ખાસ આપણે એ જોવાનું છે કે a/b 3/7 પણ b અહીંયા કેટલો છે, b અહીંયા 7 છે અને આનો b કેટલો છે 21. બંનેના b નો ગુણોત્તર બંનેનો અલગ અલગ આવે છે. તો પહેલું કામ આપણે એ કરવાનું છે આની અંદર કે બંનેનો b સરખો હોવો જોઈએ. કેમ કે મારે જોઈએ છે 3 એનો સાથે દાખલો જોઈએ છે, અહીંયા મને b અલગ અલગ જોવા મળે છે. તો પહેલું કામ આપણે શું કરીશું, b નો ગુણોત્તર આપણે સરખો કરવાનો છે. કેવી રીતે કરવાનો છે ખાસ નોટ કરજો. આ દાખલાની અંદર ખૂબ જ આઈએમપી ટોપિક છે, સમજવામાં પણ મુશ્કેલ છે. ચાલો જોઈએ કેવી રીતે ગણવાનું તે. સૌથી પહેલા a/b બરાબર 3/7 છે અને બીજું શું આપ્યું છે, b/c બરાબર 21/8 છે. બંનેનો b નો ગુણોત્તર અલગ અલગ છે. તો હું હવે શું કરીશ, આનો ગુણોત્તર અને આનો ગુણોત્તર બંનેનો b નો ગુણોત્તર લઈ લો. આને હું નામ b1 આપી દઈશ અને આને હું b2 નામ આપી દઈએ. એટલે કે b2 ના છેદમાં b1 બંનેના b નો ગુણોત્તર લઈ લઉં છું. એકને b2 નામ આપું છું, b2 ના અહીંથી શરૂઆત કરીશ, બીજા સમીકરણમાંથી શરૂઆત કરીશ, સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 1. હવે શું કરીશ, આને b2 નામ આપ્યું, b2 ના છેદમાં b1, b નો ગુણોત્તર કેટલો છે 21, b2 નો ગુણોત્તર 21 છે. b1 નો જેમ કેટલો છે, b1 નો છે 7. અહીંયા લઈ લઈએ 7, સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ એટલે 7 × 7, 7 × 3 = 21. કેટલો ગુણોત્તર મળ્યો 3/1. કેટલો ગુણોત્તર મળ્યો મને 3/1. હવે શું કરવાનું છે, અંશમાં કેટલા છે 3 છે એ સમીકરણ નંબર 1 ને ગુણશે અને 1 છે એ સમીકરણ નંબર 2 ને ગુણશે. 3 છે એ a/b ને ગુણશે અને 1 છે એ b/c ને ગુણશે. ફરી વખત લખી પણ દઉં સાથે, 3 a/b ને ગુણો અને 1 છે એ b/c ને ગુણતા. ચાલો 3 a/b કેટલો છે, a/b 3/7 એને ગુણો બરાબર 3, પેલા 3 ને ગુણો કેટલા વડે, 3 વડે બરાબર 9 અને 7 ને ગુણો 3 વડે, 7 × 3 21. તો a/b નો જવાબ કેટલો મળ્યો, a/b બરાબર 9/21. આખા a/b ને બે ગુણાકાર કર્યો 3 વડે, 3 ને પણ 3 વડે ગુણો, 7 ને પણ 3 વડે ગુણો. હવે લઈ લઈએ b/c. એનો જવાબ કેટલો છે 21/8. એને b/c ને કેટલા વડે ગુણવાનો છે, 1 વડે. એને 1 વડે ગુણો, 21 × 1 અને 8 × 1, 21 ×
અને 8 ગુણ્યા બંનેનો આપણે ગુણાકાર લઈ લઈએ 21 ગુણ્યા 1 અને 8 ગુણ્યા 1 21 ગુણ્યા એટલે 21 8 એકા 8 તો આનો બી જેમ સી મને કેટલા મળ્યા બી જેમ સી બી ને લઈને અહીંયા 21 જેમ સી બરાબર કેટલા મળ્યા 8 21 જેમ 8 હવે ચેક કરો તો હવે મારે જવાબ કયો જોઈએ છે હવે મારે જવાબ જોઈએ છે એ જેમ બી જેમ સી એનો ગુણોત્તર ચેક કરો બંનેની અંદર એનો ગુણોત્તર કેટલો છે અહીંયા આપેલો છે એનો ગુણોત્તર આપણને આપેલો છે એ નો ગુણોત્તર 9 અહીંયા મૂકી દઈએ 9 જેમ બંનેમાં બી સરખો મળી ગયો છે ચેક કરો આનો બી કેટલો છે 21 આનો બી 21 છે આની અંદર ચેક કરો બી કેટલો મળ્યો આનો બી કેટલો મળ્યો 21 બંનેની અંદર બી સરખો થઈ ગયો બંનેમાં બી સરખો કરવા માટે બંનેનો બી કેટલો છે બંનેમાં 21 9 જેમ 21 અને સી ચેક કરીએ સી બી જેમ સી કઈ જગ્યા પર પડ્યો છે સી અહીંયા કેટલો છે 8 તો અહીંથી લઈ લઈએ 8 એ જેમ બી જેમ સી 9 જેમ 21 જેમ 8 કઈ જગ્યા પર મારો જવાબ છે ચેક કરીએ 9 જેમ 21 જેમ 8 9 જેમ 21 જેમ 8 ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે મિત્રો ખાસ ધ્યાન રાખજો આની અંદર આવા દાખલામાં મેં શું કામ કર્યું છે પહેલા તો પહેલું સમીકરણ 1 નંબરનું લીધું બીજા સમીકરણ લીધું હવે બંને અંદર કયો અક્ષર છે એ સરખો છે પણ એનો ગુણોત્તર અલગ અલગ છે એટલે મેં શું કામ કર્યું કે બંનેનો ગુણોત્તર લઈ લીધો અને એના વડે પછી સમીકરણ 1 ને ગુણ્યું અને એના વડે સમીકરણ 2 ને ગુણ્યું એનાથી મને છે બંનેનો જે ગુણોત્તર અલગ અલગ હતો એ બંનેનો ગુણોત્તર સરખો મળ્યો B21 અહીંયા પણ છે B21 બંનેનો ગુણોત્તર સરખા થઈ ગયા પછી બી ની જગ્યાએ મારે શું મૂકવું તો કે બી ની જગ્યા પર મૂકવા માટે મને તકલીફ પડતી હતી એ બંનેનો ગુણોત્તર સરખો નહોતો એટલા માટે હવે એ સરખો થઈ ગયો છે એનો ગુણોત્તર તો આપણી પાસે અવેલેબલ જ છે અને સી નો ગુણોત્તર તૈયાર હતો એ અને સી નો તૈયાર હતો એને એમને મૂકી દઈએ જે આમાંથી આપણને મળ્યો છે નવા સમીકરણના આધારે તો એ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો ચાલો મિત્રો આગળ વધીએ કેમ કે આ પ્રકારના દાખલાઓને તો આપણે બિલકુલ મિસ કરવા માંગતા નથી કેમ કે આ દાખલાઓની અંદર છે એ ઘણી બધી રીતોની અંદર પડેલી છે સમજવામાં પણ મુશ્કેલ છે અને ગણતરીમાં પણ સાવ મુશ્કેલ છે આ પ્રકારના યુનિક દાખલાઓ આગળના ધોરણમાં કે આગળના 6 7 8 ની અંદર પણ કોઈ જગ્યા પર જોવા મળતા નથી જોઈએ હજી વધારે પ્રેક્ટિસ કરવા માટે જો x જેમ y બરાબર 4 જેમ 5 y જેમ z બરાબર 3 જેમ 4 હોય તો x જેમ y જેમ z શોધો હવે ચેક કરીએ આની અંદર કોણ સરખો છે બંનેમાં y સરખો છે આનો y કેટલો છે આનો y 5 પડેલો છે અહીંયા y કેટલો પડેલો છે અહીંયા y છે 3 પડેલો છે બંનેનો y જેમ એટલે કે y નો ગુણોત્તર સરખો નથી તો અહીંયા મારે y જેમ કેટલા મૂકવા જોઈએ સમજી લો કે x જેમ y જેમ z x બરાબર તો હું મૂકી દઉં કે x બરાબર 5 છે ગુણોત્તર અને y બરાબર ખબર નથી z નો ગુણોત્તર અહીંયા 4 આપેલો છે z નો ગુણોત્તર પણ y નો ગુણોત્તર અહીંયા મારે કેટલો મૂકવો આ મને મૂકવામાં તકલીફ પડે છે તો y નો ગુણોત્તર શોધવા માટે સૌથી પહેલા y સરખો કરો y સરખો કરીશું એટલે બાકીના ગુણોત્તર પણ આપણો બદલાઈ જશે y નો ગુણોત્તર સરખા કરવા માટે સમીકરણ લઈ લઈએ x જેમ y બરાબર 4 જેમ 5 સમીકરણ નંબર 1 આપી દઈશું આને 1 આપી દો તો વાંધો નથી y જેમ z બીજું સમીકરણ છે 3 જેમ 4 એને સમીકરણ નંબર 2 આપી દો બંનેનો y લઈ લઈએ આનો y છે 5 અને આનો y છે 3 4 જેમ 5 અને 3 જેમ 4 હવે આપણે શું કરીશું આને 2 નંબર આપીએ આને 1 નંબર આપીએ આને 2 નંબર અને આને છે 1 નંબર y2 અને y1 y2 ના છેદમાં y1 મૂકીએ y2 ના છેદમાં y1 બીજા સમીકરણમાંથી y પહેલા અંશમાં લેવાનો અને પહેલા સમીકરણમાંથી છેદમાં મૂકવાનો y2 બરાબર આનો કેટલો છે 3 y1 આનો કેટલો છે 5 હવે 3 ના છેદમાં 5 એવું કહેવા માંગે છે કે અંશ છે એ સમીકરણ નંબર 1 ને ગુણશે એટલે કે 3 છે ઈ x જેમ y ને ગુણશે અને છેદ એટલે કે 5 છે એ સમીકરણ નંબર 2 એટલે કે y જેમ z ને ગુણશે હવે x જેમ y લઈ લઈએ પહેલું સમીકરણ 4 જેમ 5 પહેલા સમીકરણને કોણ ગુણે છે અંશ ગુણે છે અંશમાં કેટલા છે 3 એને 3 વડે ગુણો બરાબર 4 ગુણ્યા 3 12 5 ને પણ 3 વડે 5 ગુણ્યા 3 15 તો એનો મને નવો x જેમ y મળ્યો કેટલો 12 જેમ 15 નવો x જેમ y હવે બીજું સમીકરણ લઈ લો y જેમ z બરાબર 3 જેમ 4 બીજા સમીકરણને છેદ ગુણે છેદમાં કોણ છે 5 એને 5 વડે બંનેને 5 વડે 3 ગુણ્યા 5 15 4 એને પણ 5 વડે 4 પંચા 20 તો મને y જેમ z કેટલા મળ્યા નવો 15 જેમ 20 હવે ચેક કરો આનો y કેટલો છે
15. આનો y કેટલો છે 15. બંનેનો y છે એ સરખો થઈ ગયો. બંનેનો y સરખો થઈ ગયો. હવે બંનેનો y સરખો થઈ જાય એટલે મારે શું જોઈએ છે x જેમ y જેમ z. નવો x કેટલો છે 12. અહીંયા લઈએ 12. બંનેનો y લઈને કેટલો 15 અને z કેટલો છે અહીંયા આપેલો છે 20. z બરાબર 20. મને કેટલો જવાબ મળે છે 12 જેમ 15 જેમ 20. 12 જેમ 15 જેમ 20 કઈ જગ્યા પર મારો જવાબ છે ચેક કરીએ. 12 જેમ 15 જેમ 20. 12 જેમ 15 જેમ 20 ઓપ્શન એ ની અંદર છે મને મારો જવાબ છે જોવા મળે છે. મિત્રો આ રીતે છે આવા દાખલાઓની અંદર આપણે ગણતરી કરી શકીએ છીએ. ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે x જેમ y જેમ z મારે જોઈતો હતો તો એના માટે x મારી પાસે રેડી હોવો જોઈએ, y રેડી હોવો જોઈએ ને z રેડી હોવો જોઈએ. પણ અહીંયા છે એ મને y બે જગ્યા પર અલગ અલગ ગુણોત્તર છે. એકનું પ્રમાણ અલગ છે, બીજાનું પ્રમાણ અલગ છે. તો મારે ખરેખર આખા દાખલાનો y મૂકવાનો હોય તો એનો y મારે ખરેખર શું મૂકવો જોઈએ. એટલા માટે આવા દાખલાઓની અંદર આપણે ખરેખર શું કરવું પડે છે પહેલું કામ બંનેનો y છે સરખો કરવો પડે. y સરખો થઈ ગયા બાદ બંને સમીકરણ આપણે સમીકરણ નામ આપ્યું પણ ખાસ ધ્યાનમાં એ રાખવાનું અહીંયા આપણે શું કરીએ છીએ કે બીજા સમીકરણનો અક્ષર પહેલા મૂકીએ છીએ એટલે કે અંશમાં મૂકીએ છીએ અને પહેલા સમીકરણનો જે સરખો નથી એને આપણે છે એ છેદમાં મૂકીએ છીએ અને સાદુરૂપ આપ્યા બાદ આ ફોર્મેટને આપણે કામમાં લેવાનું છે નવોદયની અંદર. તો આ રીતે મિત્રો છે આવા દાખલાઓની અંદર આપણે ગણતરી કરી શકીએ છીએ. જોઈએ હજી મારે થોડી પ્રેક્ટિસ આવા દાખલાની કરવી છે. હજી થોડી પ્રેક્ટિસ કરવી છે કેમ કે 5મા ધોરણના લેવલ એટલે કે આપણે જે ચોથામાંથી પાસ કરીને 5મા ધોરણમાં આવ્યા છીએ તો આપણા લેવલ પ્રમાણે આ દાખલાઓ છે એ વધારે અઘરા બનતા હોય છે. જોઈએ મારી પાસે રકમ છે જો x જેમ y બરાબર 8 જેમ 7, y જેમ z બરાબર 2 જેમ 5 હોય તો x જેમ z શોધો. માત્ર ને માત્ર મારે જોઈએ છે x જેમ z જ શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું ભલે મારે x જેમ z જ જોઈએ છે પણ x જેમ z હવે સમજી લો કે મારે x જેમ z જોઈએ છે. આ રીતે મૂકું તો શું થાય આનો x કેટલો છે 8 છે, z કેટલો છે 5 છે. તો મારો જવાબ ખરેખર કેટલો હોવો જોઈએ 8 જેમ 5 હોવો જોઈએ. એક પણ ઓપ્શનમાં મને મારો જવાબ છે એ જોવા મળતો નથી. તો મારે શું કરવું પડે આની અંદર એક સેમ મેથડ આપણે વાપરવી પડે કે ત્રણેયનો x જેમ y જેમ z ની અંદર જે શબ્દ સરખો છે એનો ગુણોત્તર સરખો નથી એટલા માટે તમે એક પણ એમનામ લઈ શકતા નથી. પહેલું કામ આપણે બંનેનો ગુણોત્તર સરખો કરવો પડે. જેમ કે આમાં y છે, y નો ગુણોત્તર કેટલો છે 7 છે, અહીંયા y છે નો ગુણોત્તર કેટલો છે 2 છે. બંનેનો ગુણોત્તર અલગ અલગ છે તો પહેલું કામ ગુણોત્તર સરખો કર્યા બાદ હવે પછી x અને z જે મળે છે એ આપણે લઈ શકીએ છીએ. તો પહેલું કામ હું શું કરીશ x જેમ y બરાબર 8 જેમ 7 સમીકરણ નંબર 1 આપી દઉં. y જેમ z બરાબર 2 જેમ 5 આને 2 નંબર આપી દઉં. બંનેમાં કોણ સરખો નથી તો કે y સરખો નથી. આનો ગુણોત્તર y નો કેટલો છે 7, આ y નો ગુણોત્તર કેટલો છે 2 છે. હવે લઈ લઈએ બંનેમાંથી બીજા સમીકરણમાંથી y2 નામ આપી દઉં અને પહેલા સમીકરણને y1 નામ આપી દઉં. બરાબર y2 નો ગુણોત્તર કેટલો છે 2, y1 નો ગુણોત્તર કેટલો છે 7, 2/7. અંશ છે એ સમીકરણ નંબર 1 ને ગુણશે અને છેદ છે એ સમીકરણ નંબર 2 ને ગુણશે. હવે અંશ એટલે કે 2 છે એ સમીકરણ નંબર 1 એટલે કે x જેમ y ને ગુણતા અને છેદ એટલે કે 7 છે એ સમીકરણ નંબર 2 એટલે કે y જેમ z ને ગુણતા. હવે આપણે એનો ગુણાકાર કરીએ. પહેલું સમીકરણ છે x જેમ y એટલે કે સમીકરણ છે 8 જેમ 7. અંશ વડે ગુણાકાર કરો. અંશમાં છે 2 વડે ગુણીએ બંને અક્ષરને 8 ગુણ્યા 2 અને 7 ગુણ્યા 2. 8 ગુણ્યા 2 16, 7 ગુણ્યા 2 14. તો નવો મને x જેમ y મળ્યો 16 જેમ 14. હવે લઈ લે બીજું સમીકરણ y જેમ z એનું છે 2 જેમ 5. કોણ ગુણશે છેદ એને ગુણશે. કોણ છેદમાં કેટલા છે 7. તો 2 જેમ 5 ને 7 બંને અક્ષરને 7 વડે ગુણવાના છે એટલે કે 2 ને પણ 7 વડે ગુણો અને 5 ને પણ 7 વડે ગુણો. હવે બંનેનો ગુણાકાર 7 દુ 14, 7 પંચા 35. તો એનો નવો y જેમ z મને મળ્યો 14 જેમ 35. હવે હું આખો લઈ લઉં x જેમ y જેમ z. હવે x કેટલો છે આની અંદર x 16 પડ્યો છે. જેમ બંનેનો y કેટલો છે અહીંયા y છે 14 અને આનો y છે બંનેનો y અહીંયા પણ 14, બંનેનો y 14 છે. જેમ z કેટલો આપેલો છે 35 આપેલો છે એને આપણે મૂકી દઈએ 35. x જેમ y જેમ z બરાબર 16 જેમ 14 જેમ 35. પરંતુ મારે માત્ર ને માત્ર જોઈએ છે
એક્સ જેમ ઝેડ. તો એક્સ કેટલો છે? એક્સ બરાબર છે 16, તો અહીંયા મૂકીએ 16. જેમ ઝેડ બરાબર કેટલા છે? 35, તો ઝેડ બરાબર 35 મૂકીએ. મને કેટલો જવાબ મળે છે? જવાબ મને મળ્યો એક્સ જેમ વાય જેમ ઝેડ, સોરી એક્સ જેમ ઝેડ બરાબર 16 જેમ 35. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ચેક કરીએ. 16 જેમ 35, 16 જેમ 35 ઓપ્શન ડી ની અંદર છે એ મને મારો જવાબ જોવા મળે છે. મિત્રો આ રીતે તમે છે આવા દાખલાઓની ગણતરી છે કરી શકો છો. એક સાથે ગુણોત્તર શોધવાનો હોય ત્યારે જ આવી રીતે ગણતરી આપણે દર્શાવવી પડે, કેમ કે જે શબ્દનો ગુણોત્તર સરખો નથી તો સૌથી પહેલું કામ આપણે એ શબ્દનો ગુણોત્તર સરખો કરવો પડે. ગુણોત્તર સરખો થઈ ગયા બાદ જ આપણે એની ગણતરી કરી શકીએ છીએ. ચાલો મિત્રો હજી આગળ વધીએ. આપણે અંકગણિતના ચેપ્ટર નંબર 8 ને આપણે હજી આગળ લઈ જઈએ તો મારી પાસે હજી એક રકમ છે. આ જ દાખલાની રકમ છે. એવી રીતે આપણે ગણતરી કરવાની કે આવી બાબતોને પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. દાખલાની રકમ સામે આવે એટલે એક સરખા પેટર્નથી ગણ્યા નથી જવાનું, પણ આપણે સમજી વિચારીને આની અંદર કામ કરવાનું હોય છે. મારી પાસે રકમ છે જો x જેમ y બરાબર 3 જેમ 2, x જેમ y બરાબર 3 જેમ 2. બીજું સમીકરણ છે y જેમ z બરાબર 2 જેમ 3. તો મારે જવાબ જોઈએ છે x જેમ z બરાબર કેટલા થાય? બરાબર. આની અંદર શું છે? y બરાબર કેટલા છે? y બરાબર 2 છે. આની અંદર y બરાબર કેટલા છે? y બરાબર 2 છે. બંનેનો y સરખો છે, બંનેનો y સરખો છે તો આની અંદર કઈ લાંબી ગણતરી કરવાની આવતી નથી. જે અક્ષર બંનેમાં સરખો છે એનો ગુણોત્તર સરખો હોવો જોઈએ. તો આનો મારે ગુણોત્તર જોઈએ તો x જેમ y જેમ z. તો x બરાબર કેટલા છે? 3. y નો 2 કેટલો છે? 2. અને z બરાબર કેટલા છે? 3. તો x જેમ y જેમ z બરાબર 3 જેમ 2 જેમ 3. મારે જવાબ જોઈએ છે x જેમ z. x બરાબર કેટલા છે? x બરાબર 3, તો અહીંયા લઈ લો 3. z બરાબર કેટલા છે? z બરાબર છે 3, તો અહીંયા 3 લઈ લો. x જેમ z બરાબર 3 જેમ 3. ચેક કરીએ 3 જેમ 3 મારી પાસે કોઈ જવાબ છે? એક પણ જગ્યા પર મારો જવાબ જોવા મળતો નથી. જ્યારે જવાબ જોવા ન મળે ત્યારે એનું પણ આપણે સાદુરૂપ આપી શકીએ છીએ. કેવી રીતે? x જેમ z એટલે કે x ના છેદમાં z બરાબર 3 જેમ 3, 3 ના છેદમાં 3, 3 એકા 3, 3 એકા 3. હવે જુઓ તો x જેમ z બરાબર 1 જેમ 1. અંશમાં પણ 1 વધે છે અને છેદમાં પણ 1 વધે છે. 1 જેમ 1 એનો જવાબ કોઈ જગ્યા પર પડ્યો છે? ચેક કરીએ તો ઓપ્શન બી ની અંદર મને મારો જવાબ છે જોવા મળે છે. મિત્રો આવા દાખલાની અંદર પણ ચેક કરવાનું પહેલા કે બંનેનો ગુણોત્તર સરખો છે કે નહીં. જો ગુણોત્તર બંનેનો સરખો હોય તો તમે સીધી રીતે એનો દાખલો ગણી શકો છો. પણ સાદુરૂપ આપવામાં ખાસ ધ્યાન રાખવાનું, એ જવાબ ન મળતો હોય, એના છેદ ઉડતા હોય તો આપણે એના છેદ પણ ઉડાડી શકીએ છીએ. ચાલો મિત્રો આગળ વધારીએ ચેપ્ટર નંબર 8 ને. હવે આપણે જોવાના છીએ એક નવા પેટર્નના દાખલાઓની અંદર ટોપિક નંબર 11 ની અંદર સમપ્રમાણતાનો પહેલો વિભાગ, સમપ્રમાણનો પહેલા વિભાગની અંદર હવે આપણે જોવાના છીએ કે સમપ્રમાણ એટલે શું અને વ્યસ્ત પ્રમાણ એટલે શું. વ્યસ્ત પ્રમાણને આખો વિભાગ અલગ રાખીશું અને સમપ્રમાણના દાખલાઓને છે આપણે અલગ રાખીશું. જોઈએ સૌથી પહેલા તો સમપ્રમાણ એટલે શું. સમપ્રમાણ એટલે એક રાશિ વધે તો બીજી રાશિ પણ વધે અને અથવા તો એક રાશિ ઘટે. રાશિ એટલે કિંમત. એક રાશિ ઘટે તો બીજી રાશિ પણ ઘટે. આને સમપ્રમાણ તરીકે ઓળખવામાં આવે. એક રાશિ વધે તો બીજી રાશિ ઓટોમેટિક વધે અને એક રાશિ ઘટે તો બીજી રાશિ ઓટોમેટિક ઘટે. કેવી રીતે? જેમ કે સમજી લો કે આપણે કોઈ પણ પ્રકારનું એક ઉદાહરણ લેવા જવું છે કે હું દુકાને કોઈ પણ એક દુકાન પર છે એ નોટબુક લેવા માટે ગયો તો એક નોટબુકની કિંમત છે એ 10 રૂપિયા હતી. તો દુકાનવાળાને મારે એક નોટબુકના 10 રૂપિયા ચૂકવવા પડ્યા. દુકાનવાળાને એક નોટબુકના 10 રૂપિયા ચૂકવવા પડ્યા. હવે હું બીજી નોટબુક લઉં તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? કમેન્ટમાં બતાવજો મને કેટલા રૂપિયા ચૂકવવા પડે? 20 રૂપિયા ચૂકવવા પડે. એક નોટબુકના 10 રૂપિયા ચૂકવવા પડે. તો બીજી નોટબુક લો તો રૂપિયા પણ વધ્યા. એક રાશિ વધી તો બીજી રાશિ પણ ઓટોમેટિક વધે. એને સમપ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું આપણે ઉદાહરણ લઈએ તો સમજી લો કે મેં 5 નોટબુક લીધી હોય તો મારે 50 રૂપિયા ચૂકવવા પડ્યા. 5 નોટબુકના કેટલા? 5 નોટબુકના મારે 50 રૂપિયા ચૂકવવા પડ્યા. એ જ વસ્તુ અગર 5 નોટબુકના બદલે હું 3 નોટબુક લઉં, નોટબુક ઘટાડી દીધી,
પહેલા હતી 5 નોટબુક, એની મેં કેટલી કરી 3 નોટબુક, તો 5 ના 50 રૂપિયા ચૂકવા. તો હવે 3 નોટબુક લઉં તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? 30 રૂપિયા ચૂકવવા પડે. એક રાશિ ઘટી તો બીજી રાશિમાં પણ ઘટાડો જ થાય. આને કહેવાય છે સમપ્રમાણ. સમ એટલે સરખું, એક જગ્યા પર વધે તો બીજી જગ્યા પર વધે, એક જગ્યા પર ઘટે તો બીજી જગ્યા પર પણ ઘટે. આને કહેવાય સમપ્રમાણના દાખલા. અને હવે એના માટે a બરાબર b હોય 83 ની અંદર અને c બરાબર અહીંયા મારે શોધવાનું હોય, તો સમપ્રમાણનો દાખલો જ્યારે પણ હોય એના માટેનું સૂત્ર છે આ બંનેનો ગુણાકાર થાય c ગુણ્યા b અને આ જે છે એ છેદમાં જશે a. એટલે કે મારે આ d શોધવાનો હોય તો d નું સૂત્ર મને નવું મળે. d માટેનું સૂત્ર એ બંનેનો છે ગુણાકાર થાય, આ ક્રોસ ગુણાકાર થાય, એ છેદમાં જાય અને d. 83 જ્યારે આપણે મૂકીશું ત્યારે આપણને આની અંદર કામ લાગશે સમપ્રમાણમાં. ફરી વખત યાદ રાખી દેજો, સમપ્રમાણ એટલે એક રાશિ વધે તો બીજી રાશિ પણ વધે, એક રાશિ ઘટે તો બીજામાં પણ ઘટાડો થાય. એક ગાડી હું લેવા માટે જાઉં તો 1 લાખ રૂપિયાની ગાડી આવે, 2 ગાડી લઉં તો 2 લાખ રૂપિયા ચૂકવવા પડે, 3 ગાડી લઉં તો 3 લાખ, વધતું ગયું. 3 ગાડી લઉં તો 3 લાખ, 2 ગાડી લઉં તો 2 લાખ, 1 ગાડી લઉં તો 1 લાખ. એક રાશિ વધે તો એક રાશિ ઘટે, એક રાશિ વધે તો બીજી રાશિ વધે, એક રાશિ ઘટે તો સાથે સાથે બીજી રાશિને ઘટવું જ પડે. એને સમપ્રમાણતા કહેવામાં આવે છે. જોઈએ સમપ્રમાણના દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે બીજા વિભાગની અંદર આપણે વ્યસ્ત પ્રમાણ જોઈશું. પહેલા સમપ્રમાણ આખો ટોપિક ક્લિયર કરી દઈએ અને પછી આપણે જઈશું વ્યસ્ત પ્રમાણ માટે. એકતા 10 દિવસમાં 1500 રૂપિયા કમાય છે. 1500 રૂપિયા 10 દિવસ કામ કરે તો 1500 રૂપિયા મળે. તો તે 30 દિવસ કામ કરે તો એને કેટલા રૂપિયા કમાશે? હવે સમજી લો કે એને કેટલા દિવસ કામ કર્યું? 10 દિવસ કામ કર્યું તો 10 દિવસના 1500 રૂપિયા મળ્યા. હવે વધારે દિવસ કામ કરે તો ઓબ્વિયસલી વધારે રૂપિયા મળે, ઓછા દિવસ કામ કરે તો ઓછા રૂપિયા મળે. કોનો દાખલો થયો? આવા દાખલાઓની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક એ છે કે દાખલો આપણે સમજવો પડે. ખરેખર એ સમપ્રમાણનો દાખલો છે કે વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. વ્યસ્ત પ્રમાણનો હોય તો 83 ની અંદર સમીકરણ મૂકવામાં ફરક પડી જાય છે અને સમપ્રમાણનો હોય તો એનું 83 માટેનું અલગ છે. તો સમપ્રમાણનો દાખલો છે કેમ કે એક રાશિ વધે, 10 દિવસ કામ કર્યું તો 1500 રૂપિયા મળ્યા. હવે એ વધારે દિવસ કામ કરે તો એને પૈસા વધારે મળવાના છે. એટલે દાખલો કોનો છે? સમપ્રમાણ માટેનો છે. તો સીધી આપણે 83 મૂકી દઈએ. ની 83 આપણે શું કહેવા માંગીએ છીએ કે 10 દિવસ કામ કરે, 10 દિવસ માટે એને કેટલા રૂપિયા મળે છે? 1500 રૂપિયા મળે છે. તો એ 30 દિવસ કામ કરે, 30 દિવસ કામ માટે એને કેટલા રૂપિયા મળશે? આ બંનેનો શું થઈ જશે? ગુણાકાર. આ બંનેનો ગુણાકાર 30 ગુણ્યા 1500 છેદમાં 10. છેદમાં 10 લઈ લે. હવે આને આપણે સાદું રૂપ આપીએ. 1 મીંડું જાય, 1 મીંડું ગયા. અહીંયા કેટલા વધ્યા? 3. અહીંયા કેટલા વધ્યા? 1500. ગુણાકાર કરીએ. 15 તેરી 45 અને 2 મીંડા 4500 રૂપિયા એને 30 દિવસ માટેના મળે. 30 દિવસના કેટલા? 4500 રૂપિયા મળે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ચેક કરીએ કે 4500 ને 30 દિવસ માટેના મળે. ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. તો મિત્રો આ રીતે સમપ્રમાણના દાખલાઓની તમે છે એ 83 મૂકીને અને ક્રોસ ગુણાકાર, અહીંથી આપણે છે આ બંનેનો ગુણાકાર થાય સમપ્રમાણના દાખલાઓની અંદર. તો આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ થઈ શકે છે. ચાલો આગળ વધીએ. હજી સમપ્રમાણના દાખલાઓની ગણતરી મારે કરવી હોય તો અથર્વ 60 સેકન્ડમાં 120 મીટર તરી શકે છે. 60 સેકન્ડની અંદર 120 મીટર તરી શકે છે તો તેની સ્પીડ, ઝડપ છે એ 1 કલાકમાં કેટલા કિલોમીટરની છે? 1 કલાકમાં જવાબ જોઈએ છે કલાકમાં અને કિલોમીટરમાં. તો આપણી રકમને પહેલા ફેરવવાનો પ્રયત્ન કરીએ. 60 સેકન્ડ પહેલા હું 83 મૂકીશ. 60 સેકન્ડ બરાબર 120 મીટર. તો હવે 60 સેકન્ડ હું ફેરવી નાખું. 60 સેકન્ડમાં નથી બોલવું, એના બદલે એક કામ કરીએ. 1 મિનિટ બરાબર 120 મીટર. બંને સરખું છે. 60 સેકન્ડ એટલે કેટલા થાય? 1 મિનિટ થાય. હવે મારી રકમ ફરી ગઈ. 1 મિનિટની અંદર એ કેટલું તરી શકે છે? 120 મીટર તરી શકે છે. હવે હું 83 મૂકીશ. 1 મિનિટ બરાબર 120 મીટર તરી શકે. મારે જવાબ જોઈએ છે 1 કલાકમાં. કલાકને હું મિનિટમાં ફેરવી નાખું એટલે અહીંયા હું એમ ન મૂકી શકું. 1 કલાકમાં કેટલું તરી શકે? શું કામ ન મૂકી શકીએ? કેમ કે આ બંને માપ
એક સરખા હોવા જોઈએ. જે મારા માપ એક સરખા નથી એટલા માટે સરખા માપ કરવા માટે 1 કલાકને હું મિનિટમાં કન્વર્ટ કરી નાખું. 1 કલાક એટલે કેટલી થશે? 60 મિનિટ મૂકું કે 1 કલાક બોલું? બંને એક સરખું છે, બંને એક સરખું છે. તો 1 કલાકની જગ્યા પર હું 60 મિનિટ મૂકી દઉં. એ પણ 1 કલાક બરાબરનું જ કામ કરશે. 60 મિનિટ બરાબર કેટલું તરી શકે છે તે. આગળ 83 માટે સમપ્રમાણનો દાખલો. બરાબર, 1 મિનિટ તરી શકતો હોય એના બદલે 2 મિનિટ તરે તો વધારે તરે, 5 મિનિટ તરે એનાથી વધારે તરે, 1 કલાક સુધી તરે તો એનાથી પણ વધારે તરે. એટલે એક રાશિ વધે તો બીજી રાશિ પણ વધે છે. એટલા માટે દાખલો શેનો છે? સમપ્રમાણનો. સમપ્રમાણનો હોવાથી આપણે એનું સૂત્ર છે એ ક્રોસ ગુણાકાર માટેનું કરીશું. 60 ગુણ્યા 120, 60 ગુણ્યા 120 છેદમાં 1, 12 × 72, 2 મીંડા, 7200 મીટર તરી શકે 1 કલાકમાં. કેટલી? 60 મિનિટની અંદર કેટલું તરી શકે? 7200 મીટર. મારે જવાબ જોઈએ છે કિલોમીટરમાં. મારે શેમાં જવાબ જોઈએ છે? કિલોમીટરમાં. આને કિલોમીટરમાં ફેરવી નાખો. 7200 અને 83 મૂકીને પણ ફેરવી શકો છો. કેવી રીતે 83 મૂકીને? તો કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો 7200 મીટર બરાબર કેટલા કિલોમીટર? 7200 ગુણ્યા 1 છેદમાં 1000. 3 આંકડા 2 મીંડા કાઢી 2 મીંડા ઉડાવી દઈએ. 1 અને 2 કેટલો જવાબ આવ્યો? 72/10 કેટલા કહેવાય? 7.2 કિલોમીટર. કોનો જવાબ થઈ ગયો? 1 કલાકનો. આપણે જવાબ શેનો મેળવો? 60 મિનિટ. એટલે કે 1 કલાકમાં 7.2 કિલોમીટર તરી શકે. 1 કલાકની અંદર કઈ જગ્યા પર મારો જવાબ છે? ચેક કરીએ. 7.2 કિલોમીટર ઓપ્શન બી ની અંદર છે એ મને મારો જવાબ જોવા મળે છે. હજી આગળ વધીએ મિત્રો. આ પ્રકારના દાખલાઓ છે એ ખરેખર વધારે ઇમ્પોર્ટન્ટ છે. આગળના ધોરણ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, નવોદય માટે તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે સૈનિક સ્કૂલની જે વિદ્યાર્થીઓને એક્ઝામ આપવાની છે, મારી સાથે એવા બહુ બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. ગુજરાતની અંદર લાખો વિદ્યાર્થીઓ છે, જેમાંથી એટલા બધા અઢળક વિદ્યાર્થીઓ છે કે જેને સાથે સાથે સૈનિક સ્કૂલની પણ એક્ઝામ આપવાની છે, સીઈટીની એક્ઝામ આપવાની છે. સીઈટીની અંદર આટલું હાર્ડ તો પૂછાતું નથી, ઓછું ગણિત પૂછાય છે, પણ આમાંથી જ ખરેખર છે પૂછવામાં આવે છે. જોઈએ આગળ આપણે વધીએ તો 3 દિવસની અંદર પોરબંદરમાં એવરેજ 276 મિલીમીટર વરસાદ પડ્યો. તો આખા અઠવાડિયાની અંદર એમનો વરસાદ કેટલો હશે? આપણે એવું માની લેવામાં આવે છે કે વરસાદ એક સરખી રીતે પડે છે. તો પોરબંદરમાં કેટલો વરસાદ પડ્યો હશે 3 દિવસની અંદર? હવે એક દિવસમાં છે એ આટલો વરસાદ પડ્યો, બીજા દિવસમાં એનાથી વધારે પડ્યો, તો દાખલો શેનો થઈ જશે? એક સમપ્રમાણનો દાખલો થઈ જાય. કેમ કે 3 દિવસમાં 276 મિલીમીટર વરસાદ પડ્યો હોય, બરાબર. તો હવે 7 દિવસમાં એનાથી વધારે વરસાદ પડે. દિવસો વધ્યા, વરસાદ પણ વધે છે. એક રાશિ વધે તો બીજી રાશિ પણ વધારો થાય છે. એટલા માટે સમપ્રમાણનો દાખલો થયો. દાખલો આપણે લઈ લઈએ સમપ્રમાણ માટે. હવે 83 મૂકીએ. 3 દિવસમાં કેટલો વરસાદ પડ્યો? 276 મિલીમીટર વરસાદ પડ્યો. તો મારે જોઈએ આખા અઠવાડિયામાં કેટલા દિવસો આવે? એક અઠવાડિયાની અંદર 7 દિવસ આવે. એટલે 7 દિવસમાં કેટલો વરસાદ પડ્યો? આખા અઠવાડિયામાં, અઠવાડિયું નહીં લખીએ, 7 દિવસ લખીએ. તો એનો ગુણાકાર કરીએ. 7 ગુણ્યા 276 છેદમાં 3. 3 વડે ભાગ ચલાવી. અહીંયા 3 વડે ભાગ ચાલે છે. 3 એકા 3, 3 નવા 27, 3 દુ 6. કેટલા મળ્યા? 7 ગુણ્યા 92. 92 ગુણ્યા 7 કરીએ તો 7 દુ 14 વધી 1, 7 નવા 63, 63 ને 1 64, 644 મિલીમીટર વરસાદ પડ્યો. મિલીમીટર વરસાદ પડ્યો કેટલો છે? 644. કઈ જગ્યા પર મારો જવાબ જોવા મળે છે? 644. ઓપ્શન એ ની અંદર છે. આપણે આ રીતે દાખલાઓની ગણતરી છે એ કરી શકીએ છીએ. ચાલો મિત્રો, ચેપ્ટરને આપણે થોડું હજી આગળ લઈ જઈએ, કેમ કે આપણે સમપ્રમાણના દાખલાઓને હજી સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છે. આ એક સ્ટેપના દાખલા હતા કે એક લેવલના દાખલા. સમપ્રમાણના દાખલાઓની શરૂઆત કેવી રીતે થાય છે, હવે જેમ જેમ આગળ જઈશું એમ એમ એડવાન્સના દાખલાઓ આની અંદર કેવી રીતે પૂછાઈ શકે છે તે બધા જ દાખલાઓ આપણે શીખવાના છે, પ્રેક્ટિસ કરવાની છે. કેમ કે કોઈ પણ દાખલો પૂછાય તો આપણને ન આવડે એવું બનવું જોઈએ નહીં. હવે જોવાના છે ટોપિક નંબર 12 ની અંદર. હવે સમપ્રમાણના એડવાન્સ લેવલના દાખલાઓ, હજી આનાથી વિશેષ દાખલાઓ કેવી રીતે પૂછાઈ શકે છે તે. મારી પાસે એક રકમ છે,
એક શર્ટ બનાવવા માટે 2 મીટર 20 સેન્ટીમીટર કાપડ જોઈએ. એક શર્ટ બનાવવો હોય તો 2 મીટર 20 સેન્ટીમીટર કાપડ જોઈએ. તો મારે 18 શર્ટ બનાવવો હોય તો હવે દાખલો કેનો છે આપણે કેવી રીતે ખબર પડે? એક શર્ટ બનાવવો છે તો મારે કેટલું કાપડ જોઈએ છે? 2 મીટર ને 20. હવે મારે વધારે શર્ટ બનાવવા છે, કાપડ પણ વધારે જોઈએ. ઓછા શર્ટ બનાવવા છે, કાપડ ઓછું જોઈએ. એક રાશિ વધે છે તો બીજી રાશિને ઓટોમેટિક વધવું પડે છે. એક રાશિ ઘટે છે તો બીજી રાશિને પણ ઓટોમેટિક ઘટવું પડે ને ઘટવું પડે. વધે તો વધે, ઘટે તો ઘટે. સમપ્રમાણનો દાખલો એટલે કે એક શર્ટ બનાવવો છે તો 2 મીટર 20 સેન્ટીમીટર અને 18 શર્ટ બનાવવા છે તો કાપડ વધે. જોઈ લઈએ આપણે સમપ્રમાણ માટે. હવે એના માટે 83 મૂકીએ તો સૌથી પહેલા એક શર્ટ બનાવવા માટે કેટલું કાપડ જોઈએ? 2 મીટર 20 સેમી. 2 મીટર ને 20 સેમી અને લખાય કઈ રીતે? 2 મીટર પૂરેપૂરા અને 20 સેમી એટલે 2.20. કોઈ પણ દાખલો સેન્ટીમીટર મીટર માટેનો હોય તો એને પોઈન્ટ પછી 2 આંકડા આવે. કિલોમીટરનો દાખલો હોય પોઈન્ટ પછી 3 આંકડા આવે. મીટર સેન્ટીમીટર કિલોમીટર કિલોગ્રામનો દાખલો હોય તો પોઈન્ટ પછી 3 આંકડા આવે. ત્રીજો આંકડો છે એ 5 સેન્ટીમીટર, ત્રીજો આંકડો છે એ 5 ગ્રામ, એવી રીતે બતાવે છે. પણ આગળ જેમ જેમ આવશે હું તમને બતાવતો જઈશ. અત્યારે સેન્ટીમીટરનો દાખલો છે તો 20 સેન્ટીમીટર કેટલા? 2 મીટર 20 સેમી એટલે કેટલા કહેવાય છે? 2.20. હવે હું આ કહેવાય 20 સેન્ટીમીટર, પરંતુ આમ લખી દઉં તો આને કેટલા કહેવાય? 2 સેન્ટીમીટર. આને કહેવાય 20 સેન્ટીમીટર. તો આપણે અત્યારે જોઈએ છે 2 મીટર 20 સેન્ટીમીટર. કઈ રીતે લખીશું આપણે? 2.20, પોઈન્ટ પછી 2 આંકડા આવે. 2.20 મીટર કાપડ જોઈએ. હવે મારે બનાવવાના છે કેટલા શર્ટ બનાવવાના છે? 18 શર્ટ બનાવવાના છે. 18 શર્ટ બનાવવા માટે મારે કેટલું કાપડ જોઈશે? 18 ગુણ્યા 2.20 છેદમાં 1 સમપ્રમાણ માટે આ બંનેનો ગુણાકાર અને છેદમાં 1. હવે બંનેનો ગુણાકાર કરી દઈએ. 2.20 ગુણ્યા 18 દશાંશ વાળા દાખલાની અંદર, દશાંશ અપૂર્ણાંકની અંદર આ પ્રકારના દાખલાઓનો ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી બધું જ શીખી ગયા છીએ. જોઈ લઈએ. 0 1 0 0 1 2 2 1 2 2 8 0 0 8 2 16 વધી 1 8 2 16 ને 1 17. એનો સરવાળો કરીએ. 0 6 ના 6 7 ને 2 9 2 ને 1 3. કેટલા આંકડા પછી પોઈન્ટ છે? 2 આંકડા પછી પોઈન્ટ. મારે જવાબમાં જોઈશે 2 આંકડા પછી પોઈન્ટ. 39.60 મીટર મારે કાપડ જોઈશે. 39.60 મીટર મારે 18 શર્ટ બનાવવા હોય તો કાપડ જોઈએ. કેટલું? 39.60. કઈ જગ્યા પર મારો જવાબ છે? 39.60 અથવા તો 39.6. અહીંયા પોઈન્ટ પછી આંકડો આવી જાય. મેં આગળના દશાંશ અપૂર્ણાંકમાં પણ આપણે વાત કરી છે તેમ કે આને કેટલા કહેવાય? 39.6 જ કહેવાય. એ 60 કયો, 6000 કયો, 6 લાખ કયો, 6 કરોડ કયો, પોઈન્ટ પછી આંકડો આવી જાય એના પછીના એક પણ મીંડાની ગણતરી કરવામાં આવતી નથી. આ 39.60 કહેવાય, 39.6 પણ કહેવાય અને 600, 6000, 6 લાખ કઈ પણ કહી શકાય છે. એટલે મારો જવાબ પડેલો છે ઓપ્શન એ ની અંદર. આ રીતે તમે દાખલાઓની છે એ વ્યવસ્થિત રીતે ગણતરી કરી શકો છો. તો આ પ્રકારના મારે હજી થોડાક વ્યવસ્થિત દાખલાઓની ગણતરી કરવી હોય જેની મારે પ્રેક્ટિસ વધારે થઈ શકે એના માટે તો 5 આસન બનાવવા માટે 1 મીટર 30 સેન્ટીમીટર છે એ કાપડ જોઈએ. કાપડની જરૂર પડે. એક આસન બનાવવું હોય તો 1 મીટર 30 સેમી કાપડની જરૂર પડે. એવા મારે 25 આસન બનાવવા છે. એક આસન બનાવવા માટે 1 મીટર ને 25 સેમી. હવે મારે આસન વધી ગયા. એક ના કેટલા થઈ ગયા? 25 થઈ ગયા. હવે મારે શું કરવું પડે? તો કાપડને પણ મારે વધારવું પડે તો જ વધારે આસન બની શકે. એક બાજુ આસન વધે છે તો બીજી બાજુ કાપડને પણ મારે વધારવું જ પડે. એક રાશિ વધે છે તો બીજી રાશિને પણ ઓટોમેટિક વધવું જ પડે. આને કહેવાય સમપ્રમાણનો દાખલો. અહીંયા આપણે લઈ લઈએ સમપ્રમાણ માટે. વ્યસ્ત પ્રમાણમાં થોડું અલગ આવશે. જ્યારે આપણે ટોપિક સમજશું ત્યારે એને આપણે ક્લિયર રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. 83 મૂકીએ આપણે. 5 આસન બનાવવા માટે 1 મીટર 30 સેમી. 1 મીટર 30 સેમી. પોઈન્ટ પછીના 2 આંકડા. 1.30 મીટર
કાપડ જોઈએ. 5 આસન બનાવવા હોય, 5 બનાવવા છે તો 1.30. હવે 5 કરતા મારે 25 બનાવવા છે તો આસન વધી ગયા. ઓબ્વિયસલી કાપડ વધવાનું જ છે. મારે બનાવવા છે 25 આસન. 25 આસન બનાવવા માટે મારે કેટલા કાપડની જરૂર પડશે? 25 ગુણ્યા 1.30 છેદમાં 5. છેદ વળીએ 5 એકા 5, પચો પચો 25. કોનો? 5 ગુણ્યા 1.30. બંનેનો હવે ગુણાકાર લઈ લઈએ. 1.30 ગુણ્યા 5. 0, 5 તેરી 15, વધી 1, 5 ને 1 6, 2 આંકડા પછી પોઈન્ટ એટલે કેટલો આવશે? 6.50. આનો જવાબ આવ્યો 6.50 મીટર કાપડની મારે જરૂર પડશે. 6.50 બોલો, 6.5 બોલો, કઈ પણ બોલશો બધાનો જવાબ સરખો છે. પોઈન્ટ પછી આંકડો આવી જાય એના પછીના કોઈ મીંડાની ગણતરી છે કરવામાં આવતી નથી. કઈ જગ્યા પર મારો જવાબ છે? 6.5 અથવા 6.50. ઓપ્શન બી ની અંદર છે મને જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ સમપ્રમાણના દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે. 83 મૂકવાની છે અને એનો દશાંશ અપૂર્ણાંક એટલે આગળના સેશનની અંદર આપણે જે દાખલા શીખી ગયા છે એને આધાર લઈને એનો ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગાકાર કરીને આપણે દાખલો છે ગણી શકીએ છીએ. જોઈએ હજી આવા પ્રકારના દાખલાઓની અંદર મારે હજી વધારે પ્રેક્ટિસ કરવી હોય તો કેવી કેવી રકમોની અંદર હોઈ શકે છે. તમારે રકમો શોધવા ન જવી પડે, પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલો શોધવા ન જવા પડે. એના માટે થઈને આપણે એવા પ્રયત્નો કર્યા છે કે મેક્સિમમ રકમ છે આની અંદર ઇન્વોલ્વ થાય કે જે રકમની અંદર કંઈક ને કંઈક નવો પોઈન્ટ જોડાયેલો હોવો જોઈએ. 180 મીટર કાપડમાંથી 15 પડદા બને છે. 180 મીટર કાપડ છે એમાંથી 15 પડદા બને છે. હવે શું કહે છે? જો 120 મીટર કાપડ હોય તો કેટલા પડદા બને? પહેલા હતું કેટલું? 180, ત્યારે 15 પડદા બનતા હતા અને હવે કાપડ ઘટી ગયું, 180 માંથી 120 થઈ ગયું. તો હવે શું થશે? તો પડદા પણ ઓછા બનશે. શું કામ ઓછા બનશે? મારી પાસે કાપડ જ ઓછું છે એટલા માટે. 180 મીટર હતું, 120 થઈ ગયું. 180 હતું ત્યારે 15 પડદા બનતા હતા. હવે એ પડદા ઘટીને કેટલા બનશે? તો કે એના કરતા ઓછા બનશે. તો પહેલા 15 પડદા બનતા હતા, હવે 120 મીટર કાપડ છે તો પડદા ઓછા બનવાના છે. કાપડ ઘટ્યું તો પડદા પણ ઘટશે. એક રાશિ ઘટે તો બીજી પણ ઘટે છે. એને કહેવાય સમપ્રમાણ. સમપ્રમાણ માટે જોઈએ 83 મૂકીએ. 180 મીટર કાપડમાંથી 15 પડદા બને છે. હવે મારી પાસે કાપડ ઘટી ગયું. 120 મીટર કાપડમાંથી હવે મને કેટલા પડદા બનશે? 120 ગુણ્યા 15 છેદમાં 180. છેદ વળીએ મીંડું મીંડું 3 વડે 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 2 વડે 2 દુ 4, 2 પંચા 10, સોરી 2 દુ 4, 2 તેરી 6, 3 એકા 3, 3 પંચા 15, કેટલો જોયો? 5 દુ 10. 10 પડદા બનશે. હવે મારી પાસે જો કાપડ ઓછું થઈ ગયું હોય તો એમાંથી 10 પડદા બને. પહેલા કેટલા પડદા બન્યા હતા? 15 પડદા બન્યા હતા. હવે કેટલા પડદા બને છે? 10 પડદા બને. કઈ જગ્યા પર મારો એ જવાબ પડેલો છે? ઓપ્શન ડી ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. આ રીતે તમે કેલ્ક્યુલેશન કરશો કે કઈ રાશિ વધે છે, ઘટે છે, એ ખબર પડી જાય કે આ સમપ્રમાણનો દાખલો છે તો આપણને ખબર જ હોય સમપ્રમાણની અંદર આ બંનેનો ગુણ, સમપ્રમાણની અંદર છે એ આ બંનેનો ગુણાકાર કરવાનો છે. અને વ્યસ્ત પ્રમાણમાં એનાથી ઉલટું છે. જ્યારે આવશે ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. પણ ચેક કરવાનું છે કે મારે ખરેખર દાખલાની અંદર કરવાનું શું છે? સમપ્રમાણનો દાખલો છે કે વ્યસ્ત પ્રમાણનો દાખલો છે તે. તો આ વાત થઈ ગઈ મિત્રો એડવાન્સ લેવલના સમપ્રમાણના દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે. હવે આપણે જોઈએ હજી થોડું લેવલ આપણે આગળ વધારીએ. જેટલી સમજવાની શક્તિ વધારે એટલો માઇન્ડનો ડેવલપમેન્ટ છે વધારે થાય છે. જોઈએ હજી આગળના ટોપિકની અંદર આપણે વાત કરવાના છીએ. ટોપિક નંબર 13 ની અંદર સમપ્રમાણના દાખલા આના કરતા વધારે એડવાન્સમાં કેવી રીતે પૂછાઈ શકે છે તે જોઈએ. મારી પાસે એક રકમ છે, રકમને ખાસ સમજજો. જેટલી રકમ તમને પ્રોપર સમજાશે એટલો બેનિફિટ છે એ તમને થવાનો છે. મારી પાસે એક રકમ છે. સેજલબેન 5 કલાકમાં રોટલી વણે તો એ 600 રોટલી બનાવી નાખે. બરાબર? સેજલબેન 5 કલાક રોટલી બનાવે ને તો 5 કલાકની અંદર એ 600 રોટલી બનાવી નાખે. હવે શું કહે છે આગળ? રોટલી બનાવે છે તો રોજના એ 8 કલાક કામ કરે. સેજલબેન રોજે 8 કલાક કામ કરે. જેવું એ 8 કલાક કામ કરે ને એટલે એનો દિવસ ગણાય છે.
આખો દિવસ એનો કમ્પ્લીટ થઈ જાય, 8 કલાક કામ કરે ત્યારે કરીને 21 દિવસમાં કેટલા નંગ એને રોટલી બનાવી? રોજે 8 કલાક કામ કરે, આજે 8 કલાક કામ કર્યું, આવતીકાલે 8 કલાક કામ કરશે, પછીના દિવસે રોજે 8 કલાક એને કામ કરવાનું છે. તો હવે 21 દિવસ સુધી એને સતત કામ કર્યું. એક દિવસ કેટલું કામ કરે? ખાલી 8 કલાક કામ કરે. 8 કલાક કામ કરે એટલે એનો એક દિવસ ગણાય છે. કોઈની ઓફિસ એવી હોય કે જે 5 કલાક, તમારા મમ્મી પપ્પા હોય, કોઈ પપ્પા જોબ કરે છે, કોઈ પપ્પાનો પોતાનો બિઝનેસ છે, જોબ કરતા હોય, કોઈ પપ્પા એવા હોય કે એમને 5 કલાક કામ કરે એટલે ઘરે પાછા રિટર્ન આવી જાય. તો મતલબ એનો એવો શું થયો કે એ 5 કલાક કામ કરશે એટલે આખો દિવસ એને ગણાય છે. ઘણા વ્યક્તિ એવો હોય કે જે 10 કલાક સુધી કામ કરતા હોય, મતલબ કે એ 10 કલાક કામ કરશે એટલે આખો દિવસ એનો કેલ્ક્યુલેટ થઈ જશે. એમ આ વ્યક્તિ જે છે 8 કલાક કામ કરે છે એટલે 8 કલાક કામ કરશે એટલે એનો એક દિવસ ગણાઈ જાય છે. એટલે કે 21 દિવસની અંદર હવે આપણે શું શોધવાનું છે કે 21 દિવસની અંદર એને કેટલા કલાક કામ કર્યું છે તે. કેમ કે આપણી 83 ક્યાંથી સ્ટાર્ટ થશે? 5 કલાક કામ કરે ને તો એ 600 રોટલી બનાવે. 5 કલાકની અંદર 600 રોટલી બનાવે તો એને 21 દિવસ એટલે કે ટોટલ કલાક કેટલી? એટલી કલાકની અંદર એને કેટલી રોટલી બનાવી છે તે. પહેલા સમપ્રમાણનો કે વ્યસ્ત પ્રમાણનો પહેલો ટોપિક આપણે એ સમજી લઈએ. કેમ કે 1 કલાક કામ કરે જેટલી રોટલી બનાવે, 2 કલાક કામ કરશે વધારે રોટલી બનાવશે, 3 કલાક કામ કરે એનાથી વધારે રોટલી બનાવે એટલે એક રાશિ વધે છે તો સાથે સાથે રોટલીનું પ્રમાણ પણ વધે છે એટલે સમપ્રમાણનો દાખલો થશે. આની અંદર આપણે લઈ લઈએ સમપ્રમાણ. સમપ્રમાણ માટે સૌથી પહેલું કામ 21 દિવસની અંદર એને કામ કેટલા કલાક કર્યું? એક દિવસ કામ કરે તો એની 8 કલાક ગણાઈ જાય. તો 21 દિવસ સુધી એને કામ કર્યું તો એને કેટલી કલાક કામ કર્યું? 21 ગુણ્યા 8 છેદમાં 1, 8 એકા 8, 8 દુ 16. 21 દિવસમાં એને 148 કલાક કામ કર્યું. 21 દિવસમાં 168 કલાક કામ કર્યું. હવે આપણે 83 મૂકીએ કે 5 કલાકમાં કેટલી રોટલી બનાવે છે? તો કે 5 કલાકમાં અહીંયા આપ્યું છે આપણને એ 600 રોટલી બનાવે છે. 5 કલાકમાં એ 600 રોટલી બનાવે છે તો એને ટોટલ કેટલા કામ કર્યું? 168 કલાક સુધી કામ કર્યું. તો 168 કલાકમાં એને કેટલી રોટલી બનાવી હશે? 168 ગુણ્યા 600 છેદમાં 5, છેદ ઉડાડીએ, 5 એકા 5, 5 એકા 5, એક વધ્યો, 5 દુ 10 અને 0 કેટલો? 168 ગુણ્યા 120, 168 ગુણ્યા 12 કરી દઈએ અને 1 મીંડું પછી લગાવી દઈએ. 0 1 8 8, 1 6 6, 1 એકા 1, 8 દુ 16 વધી 1, 6 દુ 12 ને 1 13 વધી 1, 2 ને 1 3, સરવાળો કરીએ 6 ના 6, 8 9 10 ને 11 વધી 1, 6 3 9 ને 1 10 વધી 1 અને કેટલા આવ્યા? 2. એટલે કેટલા મળ્યા? 2016. હવે આજે આપણને 2016 મળ્યા. હવે એક મીંડું લગાવવાનું બાકી છે. 120 નો ગુણાકાર એટલે કેટલા મળ્યા? 20,160. તો આ સેજલ બેને છે એ ટોટલ 21 દિવસની અંદર એટલે કે 168 કલાકની અંદર, હું 168 કલાક બોલું કે 21 દિવસ બોલું બંને એક સરખું છે, તો એમને 21 દિવસની અંદર 20,160 રોટલી બનાવી. કઈ જગ્યા પર મારો જવાબ છે? 20,160. ઓપ્શન ડી ની અંદર છે મારો જવાબ મને જોવા મળે છે. જોઈએ મિત્રો, આ પ્રકારના દાખલાઓ એડવાન્સ લેવલના જે સમપ્રમાણના દાખલાઓ પૂછાય છે એને હજી મારે પ્રેક્ટિસ કરવી છે. જોઈએ, આ પ્રકારના દાખલાઓની ગણતરી કરવા માટે મારી પાસે એક રકમ છે. એવું કહેવા માંગે છે કે એક વોટર પંપ છે 1 કલાકમાં 63,500 લીટર પાણી ફેંકી દે છે. બરાબર, એક મોટર છે એ 1 કલાકની અંદર છે, 1 કલાક ચાલુ રાખીએ મોટર તો 63,500 લીટર પાણી ફેંકે છે. તો વોટર પંપ એક દિવસમાં 6 કલાક ચાલે. રોજ જે કેટલી કલાક ચલાવવાની? 6 કલાક મોટર ચલાવવાની, એનાથી વધારે મોટર ચલાવવાની નહીં. 6 કલાક ચલાવો એટલે આપણે એવું સમજી લેવાનું કે એક દિવસ સુધી મોટર શરૂ હતી. એવું રકમની અંદર કહેવામાં આવ્યું છે કે 6 કલાક સુધી ચાલે તો એનો એક દિવસ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. તો 6 દિવસની અંદર એવું કન્ટિન્યુ નોન સ્ટોપ બન્યું. 6 દિવસની અંદર એને કેટલું પાણી ફેંક્યું હશે? તો પહેલું કામ આપણે શું કરીએ કે 1 કલાકમાં 63,500 લીટર પાણી ફેંકે છે, મતલબ કે 6 દિવસનો મારે જવાબ જોઈએ છે. તો 6 દિવસની અંદર એમણે કેટલું પાણી ફેંક્યું, મતલબ કે 6 દિવસની અંદર કેટલી કલાક મોટર ચાલી. પહેલો જવાબ આપણે એ શોધીએ કે 6 દિવસની અંદર કેટલી કલાકને મોટરને ચાલવું પડ્યું છે તે. સમપ્રમાણનો કે વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. એના માટે શું કરીએ? 1 કલાકમાં આટલું પાણી ફેંકે, 2 કલાકમાં એનાથી વધારે, ત્રીજી કલાકમાં એનાથી વધારે પાણી ફેંકે એટલે એક રાશિ વધે છે
તો બીજી રાશિને પણ ઓટોમેટિક વધવું પડે છે. દાખલો સમપ્રમાણનો છે. સમપ્રમાણ માટે પહેલા એ કામ જોઈએ કે 6 દિવસની અંદર એ મોટર ચાલી કેટલું, તો કે એક દિવસની અંદર કેટલી મોટર ચાલે છે? એક દિવસમાં 6 કલાક ચાલે છે. એક દિવસમાં 6 કલાક ચાલે એવું 6 દિવસ સુધી મોટરને શરૂ રાખવામાં આવી તો એને કેટલી કલાક મોટર ચાલી હશે? કેટલું? 36 કલાક. 6 ગુણ્યા 6 36 કલાક એ મોટર ચાલી છે. 36 કલાક 6 દિવસની અંદર 36 કલાક સુધી નોનસ્ટોપ આપણે એક દિવસની અંદર 36 કલાક ટોટલ એને મોટરને ચાલવું પડ્યું છે. હવે આપણે જોઈએ એક કલાકમાં કેટલું પાણી ફેંકે છે? 63,500. એક કલાકમાં 63,500 લીટર પાણી ફેંકે છે. 63,500 લીટર પાણી ફેંકે છે. તો હવે મારી મોટર ચાલી કેટલું ટોટલ? 36 કલાક. 6 દિવસની અંદર 36 કલાક ચાલી તો એને કેટલું પાણી બહાર કાઢ્યું હશે? 36 ગુણ્યા 63,500 છેદમાં 1. હવે ગુણાકાર કરીએ. 635 નો અને 36 આનો જ ગુણાકાર કરીશ અને જે જવાબ આવે એની પાછળ 2 મીંડા મૂકી દઈશું. 0 5 તેરી 15 વધી 1 3 તેરી 9 ને 1 10 વધી 1 6 તેરી 18 ને 1 19 6 35 વધી 3 6 તેરી 18 19 20 ને 21 વધી 2 66 36 37 ને 38 સરવાળો કરીએ. 0 5 ને 1 6 8 ના 8 9 ને 3 12 વધી 1 કેટલા મળ્યા? 22 86 0. આ માત્ર ગુણાકાર કોનો થયો છે? 635 અને 36 નો એનો જ ગુણાકાર કર્યો અને હજી મારે મીંડા મૂકવાના બાકી છે. કેટલા? 2 મીંડા અહીંયા બાકી છે. 2 મીંડા મૂકી દઈએ. હવે 22,86,000 લીટર પાણી એમણે ફેંક્યું છે. 6 દિવસની અંદર ફેંક્યું એમ બોલીશ તો પણ ચાલશે. અધરવાઇઝ છે એને 36 કલાકમાં પાણી ફેંક્યું એમ કહીશ તો પણ ચાલશે. કઈ જગ્યા પર છે? 22,86,000. કઈ જગ્યા પર મારો જવાબ છે? 22,86,000. ઓપ્શન બી ની અંદર છે. એ તમે જવાબ મેળવી શકો છો. મિત્રો આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ સરળતાથી કરી શકો છો. જોઈએ હજી પ્રેક્ટિસ કરવી છે મારે. આવા પ્રકારના દાખલાઓ છે ખરેખર નવોદયની અંદર પૂછાતા હોય છે. નવોદયમાં ન પૂછાતા હોય તો આગળના ધોરણની અંદર 8મા ધોરણના નવોદયની અંદર હોય કે 8મા ધોરણના નોર્મલ ટેક્સ્ટ બુકની અંદર હોય તો ગુણોત્તર અને પ્રમાણનું આખું ચેપ્ટર પડ્યું છે. એ જ્યારે આવશે ત્યારે તમને એટલું ઈઝી લાગશે કે ત્યારે એવું લાગશે કે આ દાખલો તો ખરેખર મને એકદમ ઈઝીલી રીતે આવડે છે. તો જોઈએ આપણે આગળ. એક કારીગર 1 કલાકમાં 170 ઈંટ બનાવી નાખે. એક કારીગર છે ઈંટ બનાવવા માટે બેસી જાય 1 કલાક એક સરખું કામ કરે તો એ 170 ઈંટ બનાવી નાખે છે. 170 1 કલાકની અંદર. હવે તે કારીગર રોજના 9 કલાક જ કામ કરે. 9 કલાકથી વધારે ન કરે. 9 કલાક કામ કરે એટલે એનો દિવસ પૂરો. એટલે એક દિવસની અંદર એને 9 કલાક કામ કરવાનું છે. 9 કલાક ગણાય. 9 કલાક કામ કરે એટલે એક દિવસ કેલ્ક્યુલેટ થઈ જાય છે. તો એ પ્રમાણે એને 1 મહિનો મારી પાસે કામ કરે તો મારે એને કેટલો પગાર ચૂકવવો પડે? એટલે અથવા તો સોરી એ 1 મહિના સુધી કામ કરે તો એને કેટલી ઈંટો બનાવી નાખી હશે 1 મહિનાની અંદર? જનરલી નવોદયના પેપરની અંદર આ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે 1 માસ માટે તો મારે 30 દિવસ કેલ્ક્યુલેશન કરવા કે 31 દિવસ કેલ્ક્યુલેશન કરવા. તો સાદી ગણતરી મુજબ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. 1 મહિનો જ્યારે આપવામાં આવે ત્યારે માત્ર ને માત્ર 30 દિવસનું કેલ્ક્યુલેશન કરવાનું છે નવોદયના પેપરની અંદર. ખાસ ધ્યાન રાખો સાદી ગણતરી માટે સાદો મહિનો લેવાનો છે એટલે કે 30 દિવસનું કેલ્ક્યુલેશન કરવાનું છે. હવે જોવાનું છે મારે એ કે આ વ્યક્તિ 1 મહિનો કામ કરે છે એટલે જો તે રોજના 9 કલાક કામ કરે તો 1 મહિનાની અંદર એને કેટલા કલાક કામ કર્યું? 1 કલાકમાં 170 ઈંટ બનાવે તો આખા મહિનાની કલાકો છે કેટલી? તો 1 કલાકમાં 170 ઈંટ બનાવે. 2 કલાકમાં વધારે ઈંટ, 3 કલાકમાં એનાથી વધારે ઈંટ, આખા મહિનામાં વધારે ઈંટ બનાવે છે. મતલબ કે આ દાખલો સમપ્રમાણ માટેનો છે. ઉપર શબ્દ વાપરી દઈએ આપણે સમપ્રમાણ માટેનો દાખલો. આખા મહિનામાં એને કેટલી કલાક કામ કર્યું? એક દિવસ બરાબર 9 કલાક કામ કરે છે તો 1 મહિનો એટલે કે 30 દિવસ. 30 દિવસની અંદર એ ભાઈ કેટલા કલાક કામ કર્યું? 30 ગુણ્યા 9 છેદમાં 1 9 તેરી 27 270 કલાક સુધી એમણે કામ કર્યું. 270 કલાક ટોટલ 270 કલાક આખા મહિનાની અંદર એમણે કામ કર્યું. 1 કલાકમાં કેટલી ઈંટ કાઢે છે બનાવે છે? 170 ઈંટ બનાવે છે. તો એમણે
ટોટલ કેટલી કલાક કામ કર્યું? 270 કલાકની અંદર એમણે કેટલી ઈંટો બનાવી હશે? 270 ગુણ્યા 170 છેદમાં 1, 27 ગુણ્યા 17, માત્ર હું 27 ગુણ્યા 17 કરીશ. 0 1 7 7 1 2 2, 7 7 49 વધી 4, 7 દુ 14 ને 4 18, 9 ના 9, 7 દુ 14 ને 15 વધી 1, 2 ને 1 3 ને 1 4, કેટલા મળ્યા? 459 અને 2 મીંડા હજી મૂકવાના બાકી. જોઈએ હવે બંને મીંડા આપણે લગાડી દઈએ તો કેટલા જવાબ મળ્યા? 45,900 ઈંટ એમણે એક મહિનાની અંદર બનાવી છે એમ કહીએ તો પણ ચાલે. 45,900 ઈંટ એમણે છે એમને કેટલા ટોટલ 270 કલાકમાં બનાવી છે એમ કહીએ તો પણ ચાલશે. બંને સેમ છે 45,900. ઓપ્શન સી ની અંદર મારો જવાબ છે પડેલો છે. આ રીતે મિત્રો એડવાન્સ લેવલના પ્રમાણના સમપ્રમાણના દાખલાઓની ગણતરી છે કરી શકો છો. પહેલું કામ એ જોવાનું છે કે દાખલો સમપ્રમાણનો છે કે વ્યસ્ત પ્રમાણનો. એ ચેક કરવા માટે સૌથી પહેલા આપણે શું ચેક કરવું પડે કે એ એક રાશિ વધે છે તો સાથે સાથે બીજી વધે છે કે ઘટે છે? એક રાશિ ઘટે છે તો એની સાથે સાથે બીજી ઘટે જ છે ને તો જ એ સમપ્રમાણનો દાખલો થશે. તો આ વાત થઈ ગઈ મિત્રો સમપ્રમાણના દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે. હજી મારે સમપ્રમાણના દાખલાઓને એક લેવલ આગળ લઈ જવા માટે હજી દાખલાઓ એની અંદર કેવી કેવી રીતે પૂછાઈ શકે છે, ગણતરી કેવી રીતે થઈ શકે છે એને જોવા માટે હવે આપણે વાત કરવાની છે ટોપિક નંબર 14 ની અંદર થોડુંક અપ લેવલ લઈને દાખલાઓની ગણતરી કેવી રીતે થાય છે એ ખાસ એની અંદર એ જોવાનું છે કે રકમ આપણે કેવી રીતે સમજી શકીએ છીએ તે. મારી પાસે એક રકમ છે 3 પેન અને 5 પેન્સિલ બંનેની કિંમત એક સરખી છે. 3 પેન લેવા જાવ કે હું 5 પેન્સિલ લઉં બંનેનો ભાવ એક સરખો છે. 3 પેન લઉં તો સમજી લો કે મેં 50 રૂપિયા આપ્યા તો 50 રૂપિયામાં મને બીજું શું આપે? 5 પેન્સિલ આપે. 5 પેન્સિલ લો કે 3 પેન લો બંનેની કિંમત એક સરખી છે તો 15 પેનને બદલે હવે મારે 15 પેન નથી લેવી એના બદલે મારે પેન્સિલ ખરીદવી છે તો હું કેટલી પેન્સિલ મળશે? અહીંયા શું કીધું આપણે? 3 પેન લો, 3 પેન અને 5 પેન્સિલ બંનેની કિંમત એક સરખી છે. 3 પેન લો કે 5 પેન્સિલ બંનેનો ભાવ સરખો છે. સમજી લો કે 3 પેનના 50 રૂપિયા દેવા પડતા હોય તો 5 પેન્સિલના પણ મારે 50 રૂપિયા દેવા પડે એવું કહે છે રકમની અંદર. આવું કહેવામાં આવ્યું છે. હવે જવાબ મારે એવું જોઈએ છે કે 15 પેન મારે 3 ના બદલે 15 પેન હું લઉં છું તો 15 પેન મારે નથી લેવી એના બદલામાં મને દુકાનવાળો પેન્સિલ કેટલી આપશે? 15 પેન હું લઉં તો એના બદલામાં મને પેન્સિલ કેટલી મળે? સીધી તિરાસી મૂકી દઈએ. 3 પેનમાં 5 પેન્સિલ મળે તો 15 પેનની અંદર મને કેટલી પેન્સિલ મળશે? 15 ગુણ્યા 5 છેદમાં 3, 3 એકા 3, 3 પંચા 15, 5 ગુણ્યા 5 25 પેન્સિલ મળે મને. અગર મારે 15 પેન નથી લેવી તો મને 25 પેન્સિલ છે દુકાનવાળો આપશે. ચેક કરો 3 પેનમાં 3 પેન હતી ત્યારે 5 પેન્સિલ મળતી હતી. 3 પેન હતી ત્યારે 5. હવે પેન વધી ગઈ 3 પેન હતી એની 15 પેન તો પેન્સિલને પણ વધવું જ પડે. કેટલી? 25 પેન્સિલ. 3 પેન હતી ત્યારે 5 મળતું હતું 3 ની કેટલી થઈ ગઈ? 15 પેન થઈ ગઈ. 3 પેન 15 પેન. હવે પેન્સિલને પણ વધવું પડે. દાખલો થઈ ગયો સમપ્રમાણ માટેનો. સમપ્રમાણની રીતથી ગણીએ તો મને કેટલી પેન્સિલ મળશે? 25 પેન્સિલ મળશે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે ચેક કરીએ. 25 પેન્સિલ ઓપ્શન બી ની અંદર મને છે એ જવાબ જોવા મળે છે. આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. આગળ વધીએ એક નવા ઉદાહરણ માટે. મારી પાસે એક નવી રકમ છે સમપ્રમાણ માટેની. 2 કિલોગ્રામ ચોખાની કિંમત 3 કિલોગ્રામ ઘઉંની કિંમત જેટલી છે. રકમ એવું કહેવા માંગે છે કે તમે 2 કિલોગ્રામ ચોખા લેવા માટે જાઓ 2 કિલોગ્રામ ચોખા લેવા માટે જાઓ કે 3 કિલોગ્રામ ઘઉં લ્યો 3 કિલોગ્રામ ઘઉં લો બંનેના પૈસા સરખા બંનેના પૈસા 1 રૂપિયા સરખા દેવા પડે. 2 કિલોગ્રામ ચોખા લેવા માટે જશો જેટલા પૈસા તમે દુકાનવાળાને આપશો એટલા જ રૂપિયા છે તમારે 3 કિલોગ્રામ ઘઉંના ચૂકવવા પડે. બેયનો જવાબ એક સરખો આવે છે. બંને વસ્તુ 2 કિલોગ્રામ ચોખા અને 3 કિલોગ્રામ ઘઉં બેયની કિંમતમાં કોઈ ફરક પડતો નથી. હવે એવું કહી શકે જો 1 કિલોગ્રામ ઘઉંની કિંમત 8 રૂપિયા હોય 1 કિલોગ્રામ ઘઉંની કિંમત 8 રૂપિયા છે તો 1 કિલોગ્રામ ચોખા મારે 1 કિલોગ્રામ ચોખા જોઈએ છે. 1 કિલોગ્રામનો ભાવ કેટલો છે ચોખાનો? તો આનો ભાવ મને મળી જાય એટલા જ રૂપિયા આના છે. તો પહેલા હું એક કામ કરીએ ઘઉંની કિંમત શોધી લઈએ. 1 કિલોગ્રામ ઘઉંના કેટલા રૂપિયા છે?
8 રૂપિયા છે. મારી પાસે ઘઉં કેટલા છે? 3 કિલોગ્રામનો ભાવ કેટલો થાય? 3 કિલોગ્રામ ઘઉં ના પૈસા કેટલા દેવા પડે? 3 ગુણ્યા 8/1, 8 તેરી 24. 24 રૂપિયા મને જવાબ શેનો મળ્યો? 24 રૂપિયા. 24 રૂપિયા જવાબ મને મળ્યો 3 કિલોગ્રામ ઘઉંનો. 3 કિલોગ્રામ ઘઉંના 24 રૂપિયા છે. હવે આને હું બીજી રીતે કઈ રીતે બોલી શકું? આને હું બીજી રીતે કઈ રીતે બોલી શકું? 24 રૂપિયામાં મને દુકાનવાળા ભાઈ શું આપશે? 24 રૂપિયામાં મને દુકાનવાળા ભાઈ 3 કિલોગ્રામ ઘઉં આપશે. ફરી વખત બીજો સવાલ 24 રૂપિયામાં દુકાનવાળા ભાઈ મને શું આપશે? બીજો સવાલ એનો એ જ. તમારો જવાબ બદલી જશે. શું જવાબ બદલી જશે? 24 રૂપિયામાં મને દુકાનવાળા ભાઈ આ આપશે. શું આપશે? 2 કિલોગ્રામ ચોખા આપશે. બંનેનો ભાવ કેવો છે? સરખો છે. એટલે કે 24 રૂપિયામાં મને દુકાનવાળા ભાઈ 2 કિલોગ્રામ ચોખા પણ આપે છે. મારે જોઈએ છે 1 કિલોગ્રામ ચોખા. આની તિરાસી હું નીચે મૂકીશ. 2 કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો છે? 24 રૂપિયા. મારે જોઈએ છે 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો? 1 ગુણ્યા 24/2. 2 કા 2, 2 કા 2, 2 દુ 4. 12 રૂપિયા મને 1 કિલોગ્રામ ચોખાના ચૂકવવા પડે. કેટલા રૂપિયા? 12 રૂપિયા. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 12 રૂપિયા. ચેક કરીએ. 1 કિલોગ્રામ ચોખાનો ભાવ 12 રૂપિયા. ઓપ્શન સી ની અંદર છે. મને જવાબ જોવા મળે છે. જોઈએ મિત્રો, આ પ્રકારના કોયડાઓના દાખલાઓ ઉકેલવા માટે ખાસ ધ્યાનમાં એ રાખવું પડે કે આની અંદર મારે રકમને પ્રોપર સમજવી પડે કે રકમ ખરેખર શું કહેવા માંગે છે, શું શોધવાનું છે, ક્યાંથી મળી શકે એમ છે. જ્યારે રકમ તમે પ્રોપર સમજવાની શરૂઆત કરશો તો મને નથી લાગતું કે દાખલો તમારા માટે છે એ હાર્ડ બનતો જાય. જોઈએ, મારી પાસે એક રકમ છે. 6 કિલોગ્રામ ટામેટાની કિંમત 8 કિલોગ્રામ બટેટાની કિંમત બરાબર છે. એટલે કે હું દુકાને જાઉં અને દુકાનવાળા ભાઈને કહું કે મને 6 કિલોગ્રામ ટામેટા આપો, તો દુકાનવાળો ભાઈ કહે છે કે તમે 6 કિલોગ્રામ ટામેટા લઈ જશો કે 8 કિલોગ્રામ બટેકા લઈ જાઓ? બેનો ભાવ એક સરખો છે. 8 કિલોગ્રામ બટેટા લઈ જાઓ. બંનેના પૈસા એક સરખા દેવા પડશે. હવે રકમ આપણને આગળ શું કહે છે? એવું કહે છે કે જો 1 કિલોગ્રામ બટેકાની કિંમત 6 રૂપિયા હોય, 1 કિલોગ્રામ બટેકાની કિંમત છે, બટેટાની કિંમત 6 રૂપિયા છે, તો 1 કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી? આનો જવાબ મારે જોઈએ છે. 1 કિલોગ્રામ બટેટાનો જવાબ તમને આપ્યો છે. કેટલો આપ્યો છે? 1 કિલોગ્રામ બટેકાનો ભાવ છે 6 રૂપિયા. 1 કિલોગ્રામ બટેટા બરાબર 6 રૂપિયા. હવે મારી પાસે બટેકા છે કેટલા? 8 કિલોગ્રામ. 8 કિલોગ્રામ બટેટાનો ભાવ કેટલો થાય? 8 ગુણ્યા 6/1. 8 6 48. 48 રૂપિયામાં મને 8 કિલોગ્રામ બટાકા મળે. 8 કિલોગ્રામ બટાકા માટે મારે 48 રૂપિયા દુકાનવાળાને ચૂકવવા પડે. 48 રૂપિયામાં મને દુકાનવાળા ભાઈ 8 કિલોગ્રામ બટાકા આપશે. બીજો સવાલ 48 રૂપિયામાં દુકાનવાળા ભાઈ મને શું આપશે? 48 રૂપિયામાં 8 કિલોગ્રામ બટાકા નહીં, એ તો આપશે જ, સાથે સાથે 48 રૂપિયામાં દુકાનવાળા ભાઈ મને આ પણ આપશે. 6 કિલોગ્રામ ટામેટા પણ આપશે. બંનેનો ભાવ એક સરખો છે. હવે 6 મારે જોઈએ છે 1 કિલોગ્રામ. આનો જવાબ મારે જોઈએ છે 6 કિલોગ્રામ ટમેટાના તો મને 48 રૂપિયા થઈ ગયા. તો 1 કિલોગ્રામ 6 કિલોગ્રામ ટામેટાના 48 રૂપિયા દેવા પડે. તો 1 કિલોગ્રામ ટામેટાના મારે કેટલા રૂપિયા ચૂકવવા પડે? 1 ગુણ્યા 48/6. 6 સત્તા 42, 6 અઠ્ઠા 48, 6 એકા 6, 6 અઠ્ઠા 8 રૂપિયા 1 કિલોગ્રામ ટામેટાના મારે ચૂકવવા પડે. 1 કિલોગ્રામનો ભાવ ટામેટાનો કેટલો થઈ ગયો? 8 રૂપિયા. જ્યારે 1 કિલોગ્રામ બટાકાનો ભાવ કેટલો હતો? 6 રૂપિયા. તો 1 કિલોગ્રામ ટામેટા માટે 8 રૂપિયા મારે ચૂકવવા પડે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 8 રૂપિયા. ઓપ્શન એ ની અંદર મને મારો જવાબ છે જોવા મળે છે. તો આ વાત થઈ કે વ્યવહારિક દાખલાઓ, કોયડા સ્વરૂપમાં દાખલાઓ હોય અને સમપ્રમાણના દાખલા હોય તો કેવી રીતે ગણી શકીએ છીએ.
જોઈએ મિત્રો, હજી મારે પ્રેક્ટિસ કરવી છે આ પ્રકારના દાખલાઓની, જે વ્યવહારિક સ્વરૂપના હોય, કોયડા સ્વરૂપના હોય, તો એવા દાખલાઓની ગણતરી હું કેવી રીતે કરી શકું છું. જોઈએ, મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે 10 સફરજનની કિંમત 15 દાડમની જેટલી છે. 10 સફરજનની કિંમત 10 સફરજન લઉં કે હું 15 દાડમ લઉં, બંનેના મારે દુકાનવાળાને એક સરખા રૂપિયા ચૂકવવા પડે 10 સફરજનના બદલામાં. બરાબર, મને છે એ 15 દાડમ આપશે દુકાનવાળા ભાઈ. હવે મને એવું કહે છે કે 18 સફરજન હું લઉં, 10 લેતો હતો ત્યારે મને 15 દાડમ આપતા હતા, હવે હું સફરજન વધારી દઉં છું, હવે હું 10 ના બદલે છે એ 18 સફરજન લઉં છું. તો હવે એના બદલામાં મને દાડમ કેટલા મળશે? તો કે સફરજન તમે વધારશો તો દાડમ તમને વધારે મળશે, સફરજન તમે ઘટાડશો તો દાડમ તમને દુકાનવાળા ભાઈ ઓછો આપશે. ઓબ્વિયસલી એ દાખલો છે એ સમપ્રમાણ માટેનો થશે. હવે મારે આની અંદર દાખલો ગણવો હોય તો ડાયરેક્ટ 83 મૂકીશ કે 10 સફરજનમાં મને 15 દાડમ મળે છે, તો 18 સફરજનની અંદર મને દુકાનવાળા ભાઈ કેટલા દાડમ આપશે? 18 ગુણ્યા 15 છેદમાં 10. 5 વડે ભાગ ચલાવીએ, 5 દુ 10, 5 તેરી 15, 2 એકા 2, 2 9 18, 9 તેરી 27 દાડમ મને દુકાનવાળા ભાઈ આપશે. કેટલા? 27 દાડમ. કઈ જગ્યા પર મારો એ જવાબ પડ્યો છે? 27 દાડમ. ઓપ્શન ડી ની અંદર તમે વ્યવહારિક દાખલાનો ઓપ્શન ડી ની અંદર તમે કોયડા ઉકેલ માટેનો જવાબ મેળવી શકો છો. જેને આને આપણે કહી શકીએ છીએ કે કોયડાના સ્વરૂપમાં દાખલાઓ આપેલા હોય તો આપણે દાખલાઓ કેવી રીતે ગણી શકીએ છીએ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ પ્રકારની તૈયારી આપણી છે હોવી જોઈએ. તો મિત્રો, આ વાત થઈ ગઈ લેવલ અપના સમપ્રમાણના દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે. હજી આપણે આગળ વધીએ. હવે આપણે આગળ જોવાના છે ટોપિક નંબર 15 ની અંદર. આ સિવાયના હજી ટોપ પર એક લેવલ અપના દાખલાઓ કેવી રીતે સમપ્રમાણના પૂછાઈ શકે છે, કોયડા સ્વરૂપના દાખલાઓ કેવી રીતે છે એ અંકગણિતની અંદર, જવાહર નવોદયની અંદર, ઉપરાંત સીઈટી ઉપરાંત સૈનિક સ્કૂલ બાલાચડીની અંદર પણ કેવી રીતે પૂછાઈ શકે છે. અપ લેવલ, આનાથી એક લેવલ અપ આપણે જઈએ તો મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે, ખાસ રકમને સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. જેટલું તમે રકમને સમજશો, વ્યવહારિક દાખલાની અંદર, કોયડા ઉકેલનો દાખલો હોય, અંકગણિતનો કોઈ પણ ચેપ્ટરનો દાખલો હોય, તમને એકવાર રકમ સમજાશે તો જ તમે એનો દાખલો ગણી શકો છો. જોઈએ, 15 દડા અથવા તો 4 બેટ. હવે દુકાન પર જઈને હું 15 દડા માંગુ તો પણ કિંમત એની કેટલી છે? 280 રૂપિયા ચૂકવવા પડે. 15 બેટ મારે નથી લેવા, મારે જોઈએ છે 4 બેટ જોઈએ છે. તો 4 બેટની કિંમત પણ મારે કેટલી ચૂકવવી પડે? 280 રૂપિયા આપવા પડે. હવે દુકાનવાળા ભાઈને મેં કીધું કે મને છે ને તમે 9 દડા આપી દો અને 5 બેટ આપી દો, મારે તમને કેટલા રૂપિયા દેવા પડે? આ રીતે. હવે આમાં શું કરીશું? બંનેનું અલગ અલગ કરી નાખીએ. હવે એક બાજુ લઈ લઈએ, પેલા દડાની કિંમત લઈ લઈએ અને એક બાજુ લઈ લઈએ બેટની કિંમત. દડા અને બેટ માટે અલગ અલગ ગણતરી કરીએ તો હવે જોઈએ આની અંદર 15 દડા માટે મારે કેટલા રૂપિયા ચૂકવવા પડે છે? 15 દડા માટે મારે 280 રૂપિયા ચૂકવવા પડે છે. 15 દડા 280 રૂપિયા ચૂકવવા પડે. હવે લેવાના છે કેટલા એ જોઈ લઈએ. પેલા લેવાના ગણતરીની અંદર લેવાના છે કેટલા? તો મારે જોઈએ છે 9 દડા જોઈએ છે. 9 દડા માટે મારે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 9 ગુણ્યા 280 છેદમાં 15, 3 વડે ભાગ ચલાવીએ, 3 તેરી 9, 3 પંચા 15, 5 એકા 5, 5 5 25, 26 27 28, 3 વધ્યા, 0 ઉતાર્યો, 30 થયા, 5 6 30. હવે ગુણાકાર કરીએ, 3 ગુણ્યા 56, 56 ગુણ્યા 3, 6 તેરી 18 વધી 1, 5 તેરી 15 ને 16, 168 રૂપિયા. 168 રૂપિયા મારે છે એ 9 દડા માટેના ચૂકવવા પડે. કેટલા? 9 દડા માટેના. હવે દડાની કિંમત તો મળી ગઈ, ચાલો 9 દડાનું કીધું કે મને તમારે એટલા રૂપિયા ચૂકવવા પડશે. હવે મારે જોઈએ છે બેટના કેટલા પૈસા દઈશું. મારે 5 બેટ લેવાના છે. 5 બેટ દુકાનવાળા ભાઈને કીધું મને 5 બેટ આપી દો. બરાબર, હવે મારે કેટલા રૂપિયા દેવા પડશે? દુકાનવાળાએ સરસ મજાનું કેલ્ક્યુલેશન કર્યું. કેવું કર્યું જોઈએ તો કે 4 બેટ તમારે લેવા હશે ને, 4 બેટ તો ચૂકવવા પડશે 280 રૂપિયા. 4 બેટના કેટલા? 4 બેટની અંદર મારે
280 રૂપિયા આપવા પડશે. મારે જોઈએ છે 5 બેટ. 5 બેટના કેટલા ચૂકવવા પડશે? 5 ગુણ્યા 280 છેદમાં 4. 2 વડે ભાગ ચલાવીએ. 2 દુ 4, 2 કા 2, 2 ચોક 8 અને 1 0. હજી 2 વડે 2 કા 2, 2 સત્તા 14, 1 0. હવે 7 પંચા 35 એટલે કે 1 મીંડું લગાવવાનું બાકી. 350 રૂપિયા મારે 5 બેટના ચૂકવવા પડશે. 350 રૂપિયા 5 બેટ માટે. હવે મેં દુકાનવાળા ભાઈને કીધું કે ભાઈ મને છે એ 9 દડા અને 5 બેટ આપી દીધા છે. હવે મારે તમને આપવાના કેટલા? દુકાનવાળા ભાઈએ શું કર્યું? કેવી રીતે તમારે મને આપવાના થશે? દડાના આપવાના થશે 168 રૂપિયા દડાના, અને તમારે મને બેટના આપવાના થશે 350 રૂપિયા છે એ બેટના. એટલે કુલ મળીને તમારે મને આપવાના થશે 8 નો 8, 6 ને 5 11 વધી 1, 3 ને 1 4 ને 5, 518 રૂપિયા ટોટલ તમારે મને આપવાના થશે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે ચેક કરીએ. 518 રૂપિયા ઓપ્શન ડી ની અંદર છે મને જવાબ જોવા મળે છે. તો આ રીતે મિત્રો તમે દાખલાની ગણતરી છે, વ્યવહારિક દાખલા હોય કે કોયડા સ્વરૂપના દાખલા હોય તો એની ગણતરી છે કરી શકો છો. જોઈએ મિત્રો, આ પ્રકારના કોયડા સ્વરૂપના સમપ્રમાણના દાખલાઓને મારે હજી વિગતવાર સમજવા હોય તો પહેલું કામ તમારે શું કરવું પડે છે? કોઈ પણ આ સ્વરૂપનો દાખલો હોય તો પહેલું કામ તમારે કરવું પડે કે રકમને એકવાર પ્રોપરલી સમજવી પડે. ખરેખર એ રકમ આપણને કહેવા શું માંગે છે? રકમ છે મારી પાસે, તુષારભાઈ 15 ટેબલ લે અથવા તો 8 છે એ કબાટ લે. બેયના પૈસા એને સરખા દેવા પડે. 2150 રૂપિયા, 2150 રૂપિયા દેવા પડે. હવે તુષારભાઈ શું કરે છે? તુષારભાઈ લે છે 12 ટેબલ. દુકાનવાળા ભાઈને કીધું કે તમારે મને 12 ટેબલ આપી દો અને 12 કબાટ આપી દો. બેયના સરખા 12 કબાટ ને 12 ટેબલ આપી દો. હવે મારે તમને કેટલા રૂપિયા દેવાના? દુકાનવાળા ભાઈએ સરસ મજાનું કેલ્ક્યુલેશન કર્યું. કેવું કેલ્ક્યુલેશન કર્યું જોઈએ? બંનેનું એને અલગ અલગ કેલ્ક્યુલેશન કરશે. પહેલા છે એ શું લે છે? ટેબલ લે છે. તો સૌથી પહેલા આપણે ટેબલનું કેલ્ક્યુલેશન કરી દઈએ અને પછી આ બાજુ આપણે કબાટનું કેલ્ક્યુલેશન કરીએ. હવે 15 ટેબલ માટે તુષારભાઈને કેટલા રૂપિયા ચૂકવવા પડે? 2150. 15 ટેબલ માટે 15 ટેબલ લે તો 2150 રૂપિયા ચૂકવવા પડે. તુષારભાઈને લેવાના છે કેટલા? 12 ટેબલ લેવાના છે. 12 ટેબલ માટે એમને કેટલા રૂપિયા દેવા પડે? 12 ગુણ્યા 2150, 12 ગુણ્યા 2150 ભાગ્યા 15. 3 વડે ભાગ ચલાવીએ. 3 ચોક 12, 3 પંચા 15, 5 વડે 5 એકા 5, 5 ચોક 20, 1 વધ્યો 15, 5 તેરી 15 અને 0. 43 ગુણ્યા 4 અને 1 મીંડું. 43 ગુણ્યા 4, 4 તેરી 12 વધી 1, ચોકે ચોકે 16 ને 1 17, 172 અને 1 મીંડું બાકી. 1720 રૂપિયા તમારે મને દેવા પડશે ટેબલના. દુકાનવાળા ભાઈ મને શું કીધું કે તમારે મને 1720 રૂપિયા ટેબલના આપવા પડશે. હવે મને કીધું કે ભાઈ મને 12 તો કબાટ પણ જોઈએ છે. 12 કબાટના મારે તમને કેટલા દેવાના? હવે 12 કબાટ માટેનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો હવે ઉપર આપણે કીધેલું છે કે તમે અગર 8 કબાટ લેશો તો તમારે 2150 રૂપિયા દેવા પડશે. એટલે કે 8 કબાટના 2150 રૂપિયા. હવે તુષારભાઈને લેવાના છે 12 કબાટ, તો 12 કબાટના તુષારભાઈ દુકાનવાળાને કેટલા રૂપિયા ચૂકવશે? 12 ગુણ્યા 2150 ભાગ્યા 8, 4 તેરી 12, 4 દુ 8, 2 એકા 2, 2 એકા 2 ભાગ ન ચાલે, ભાગે પડી 0, 2 સત્તા 14, 1 વધ્યો, 2 પંચા 10 એટલે કે 3 ગુણ્યા 1075, 1075 ગુણ્યા 3, 5 તેરી 15 વધી 1, 7 તેરી 21 ને 1 22 વધી 2 અને 3 એકા 3, 3225 રૂપિયા એ કબાટના ચૂકવશે. હવે દુકાનવાળા ભાઈને મેં કીધું કે મારે તમને કુલ કેટલા રૂપિયા દેવાના? તો દુકાનવાળા ભાઈએ સરસ મજાનું કેલ્ક્યુલેશન કરીને આપ્યું કે તમારે મને ટેબલના 1720 રૂપિયા ચૂકવવા પડશે, આ ટેબલના પૈસા, અને કબાટના છે 3225 રૂપિયા કબાટના ચૂકવવા પડશે. એટલે તમારે કુલ મળીને મને છે 5, 2 ને 2 4, 7 ને 2 9, 3 ને 1 4, 4945 રૂપિયા આપવાના થશે. 4945. કઈ જગ્યા પર મારો જવાબ છે?
ચેક કરીએ 4945 એટલે કે ઓપ્શન બી ની અંદર છે મને મારો જવાબ જોવા મળે છે. જોઈએ ને મિત્રો કેટલી મજા આવે છે ગુણોત્તર અને પ્રમાણ માટે. તો આ પ્રકારના લેવલથી જ્યારે તમે તૈયારી કરતા હોય તો એ તમે નવોદયની અંદર છે સારી રીતે ફોકસ કરી શકો છો, સારું રિઝલ્ટ બનાવી શકો છો. અધરવાઇઝ તમે આગળના ધોરણની અંદર પણ સારી રીતે કામ લઈ શકો છો. મારી પાસે એક રકમ છે જયભાઈ 16 ટેબ્લેટ અથવા તો 10 મોબાઈલ 14,200 રૂપિયા એટલે કે એ અગર 16 ટેબ્લેટ લેશે તો પણ દુકાનવાળાને એને કેટલા રૂપિયા ચૂકવવાના થશે 14,200. અગર એ ટેબ્લેટ નથી લેતા 16 ટેબ્લેટ નથી લેતા તો 10 મોબાઈલ લે છે તો 10 મોબાઈલના એને કેટલા રૂપિયા આપવાના થશે 14,200 રૂપિયા આપવાના થશે. હવે જયભાઈ એવું કરે છે કે એમને 14 ટેબ્લેટ લેવા છે અને 12 મોબાઈલ લેવો છે તો એમણે દુકાનવાળા ભાઈને કેટલા રૂપિયા ચૂકવવાના થશે જોઈએ આપણે આગળ. બંનેનું અલગ અલગ પેલા કેલ્ક્યુલેશન કરી લઈએ. પેલા લેવું છે એમને ટેબ્લેટ માટે અને પછી લેવાના છે એમને મોબાઈલની ગણતરી અલગ આપણે કરીએ. હવે 16 ટેબ્લેટ લેશે તો એને ચૂકવવાના થશે 14,200 રૂપિયા. 16 ટેબ્લેટના 14,200 રૂપિયા ચૂકવવાના છે. લેવાના છે કેટલા 14 ટેબ્લેટ એને જોઈએ છે. 14 ટેબ્લેટ માટે જયભાઈએ કેટલા રૂપિયા ચૂકવવાના થશે દુકાનવાળાને 14 ગુણ્યા 14,200 છેદમાં 16 2 વડે ભાગ ચલાવીએ 2 સત્તા 14 2 અઠ્ઠા 16 હજી 2 વડે 2 ચોક 8 2 સત્તા 14 2 એકા 2 અને 2 મીંડા હજી 2 વડે 2 દુ 4 2 તેરી 6 1 વધ્યો 2 પંચા 10 1 વધ્યો 2 પંચા 10 અને 1 0 હજી 2 વડે ભાગ ચલાવીએ 2 એકા 2 2 એકા 2 1 વધ્યો 15 થયા 2 સત્તા 14 1 વધ્યો 15 થયા 2 સત્તા 14 અને 2 પંચા 10 1,775 ગુણ્યા 7. આનાથી મને શેનો જવાબ મળશે 14 ટેબ્લેટના જયભાઈએ કેટલા રૂપિયા ચૂકવવાના થશે 7 પંચા 35 વધી 3 સત્યો 49 50 51 52 વધી 5 સત્યો 49 50 ને 4 54 વધી 5 7 ને 5 12,425 12,425 રૂપિયા ચૂકવવાના થશે જયભાઈને 14 ટેબ્લેટ લેવા માટે જાય તો દુકાનવાળા ભાઈ એવું કે તમારે મને 12,425 રૂપિયા આપવાના. હવે જયભાઈને હજી મોબાઈલ પણ લેવો છે તો મોબાઈલના કેટલા રૂપિયા ચૂકવવાના હવે આપણે ગણતરી કરીએ. મોબાઈલ માટે એમને કેટલા રૂપિયા ચૂકવવાના અગર એ 10 મોબાઈલ લે છે તો એને ચૂકવવાના થાય છે 14,200 રૂપિયા. 10 મોબાઈલ માટે 14,200 રૂપિયા આપવા પડે તો જયભાઈને લેવા છે 12 મોબાઈલ. 12 મોબાઈલના એમને કેટલા રૂપિયા આપવાના થશે 12 ગુણ્યા 14,200 છેદમાં 10 1 મીંડું કેટલા વધ્યા 1,420 ગુણ્યા 12 1,420 ગુણ્યા 12 કરી દઈએ 0 1 0 0 1 2 2 1 4 4 1 1 1 2 0 0 2 દુ 4 4 દુ 8 2 એકા 2 સરવાળો કરીએ 0 4 10 ની શૂન્ય વધી 1 4 ને 2 6 ને 1 7 1 નો 1 17,040 રૂપિયા દેવા પડે. 17,040 રૂપિયા આ કોના ચૂકવવા પડશે એમને 12 મોબાઈલ અગર લે છે તો એને એટલા રૂપિયા ચૂકવવાના થાય 17,040. હવે દુકાનવાળા ભાઈને કીધું કે ભાઈ મેં મોબાઈલ પણ લઈ લીધા 14 ટેબ્લેટ લઈ લીધા અને 10 છે 12 મોબાઈલ લઈ લીધા. હવે બે મળીને મારે તમને કેટલા રૂપિયા આપવાના થાય દુકાનવાળા ભાઈ સરસ મજાનો જવાબ આપ્યો કે તમારે કુલ મળીને મને કેટલા રૂપિયા આપવાના થશે તો ટેબ્લેટના તમારે 12,425 આ ટેબ્લેટના પૈસા થઈ ગયા અને તમારે મોબાઈલના મને આપવાના થશે 17,040 રૂપિયા મોબાઈલ માટેના અને કુલ મળીને તમારે મને દેવાના થાય છે 5 ના 5 4 ને 2 6 4 ના 4 7 ને 2 9 1 ને 2 29,465 રૂપિયા તમારે મને કુલ મળીને આપવાના થશે. 29,465 કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ઓપ્શન સી ની અંદર 29,465 29,465 મને જવાબ છે એ જોવા મળે છે. મિત્રો આ રીતે તમે વ્યવહારિક દાખલા હોય
કોયડા ઉકેલ માટેના દાખલા હોય, સમપ્રમાણના દાખલા કહી શકીએ આપણે, એની ગણતરી છે એ કરી શકો છો. ચાલો મિત્રો, મજા આવે છે ને? થોડું આગળ વધી, હજી થોડુંક આગળ શીખવું છે આપણે, તો એક નવા ટોપિક ઉપર જઈએ. ટોપિક નંબર 16 ની અંદર એડવાન્સમાં સમપ્રમાણનો જ ટોપિક ચાલે છે અત્યારે આપણી સામે. સમપ્રમાણના દાખલાઓની અંદર કયા કયા લેવલના દાખલાઓ પૂછાઈ શકે છે એની જ આપણે ચર્ચાઓ અત્યારે કરી રહ્યા છીએ. હજી એક લેવલ આપણે થોડું આગળ વધવું છે, જોઈએ કેવી રીતે દાખલાઓ આની અંદર હજી પૂછાઈ શકે છે. તેવા દાખલાઓ, એક શાળામાં 450 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક શાળા છે, એની અંદર ટોટલ 450 એટલે કે 450 વિદ્યાર્થીઓ ભણે છે. એમાંથી 5 માંથી 3 વિદ્યાર્થીઓ એવરેજ કાઢી ચેક કરવામાં આવ્યું, એનાલિસિસ કરવામાં આવ્યું, અને 5 માંથી 3 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે. બધાને ક્રિકેટ રમવું તો ત્યારે ગમે છે. કોઈ પણ બાળકને પૂછ્યું કઈ રમત રમી છે, ચાલો કે સર આપણે ક્રિકેટ રમવા જઈએ. બધાને ક્રિકેટ રમવું ગમે છે. એટલે 5 માંથી 3 વિદ્યાર્થીઓ એવા છે કે જેને ક્રિકેટ રમવું ગમે છે. તો કેટલા વિદ્યાર્થીઓને આ રમત રમવી પસંદ નથી? 450 વિદ્યાર્થીઓમાંથી એવા કેટલા વિદ્યાર્થીઓ બેઠા છે કે જેમને ક્રિકેટ રમવી ગમતી નથી? એનો પ્રશ્ન પૂછ્યો છે અને મારી રકમ છે ગમે છે એની. તો રકમને હું પહેલા કન્વર્ટ કરી દઉં. કેટલાને ક્રિકેટ રમવું ગમતું નથી? 5 માંથી 3 ને ગમે છે, તો કેટલાને ગમતું નથી? 5 માંથી 3 ને ગમે છે, વધ્યા કેટલા? 2. 5 માંથી 2 વિદ્યાર્થીને ક્રિકેટ રમવું ગમતું નથી. આ લઈ લીધું આપણે, કન્વર્ટ કરી દીધું. ગમતું નથી કેટલાને? 5 માંથી 3 વિદ્યાર્થીને ગમે છે, તો વધ્યા કેટલા? 5 માંથી 2 વિદ્યાર્થી વધ્યા. તો આ 2 વિદ્યાર્થી એવા વધ્યા કે જેને ક્રિકેટ રમવું ગમતું નથી. આવી રીતે મારે કન્વર્ટ કરવાની શું કામ જરૂર પડી? કેમ કે મારે જોઈએ છે 83 માં જવાબ માંગેલો છે કેટલાને ગમતું નથી તે. હવે હું 83 મૂકી દઈશ કે 5 માંથી 2 વિદ્યાર્થીને ક્રિકેટ ગમતી નથી. તો મારી પાસે શાળાની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે? 450 વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેને ક્રિકેટ રમવી ગમતી નથી? ડાયરેક્ટ સીધો જવાબ મળી જશે. 450 ગુણ્યા 2 છેદમાં 5, છેદ વળીએ, 5 એકા 5, 5 9 45, 0, 90 ગુણ્યા 2, 180 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ક્રિકેટ રમવી ગમતી નથી. કેટલા વિદ્યાર્થીઓ ટોટલ શાળાની અંદર છે? 180 વિદ્યાર્થી. 180 વિદ્યાર્થીને છે એ ક્રિકેટ રમવું ગમતું નથી. આ પહેલા જોઈ લેવાનું. રકમ આપણી શેમાં છે અને જવાબ આપણો શેમાં માંગેલો છે, એમાં આપણે ફેરવીને પછી દાખલાની છે ગણતરી કરવાની છે. કઈ જગ્યા પર 180 જવાબ પડેલો છે? ઓપ્શન સી ની અંદર છે. એ મને મારો જવાબ છે જોવા મળે છે. ચાલો મિત્રો, આગળ વધીએ. હજી આ પ્રકારના દાખલાઓને મારે હજી વધારે પ્રેક્ટિસ કરવી છે, જેથી કરીને મને આ રીત એકદમ પ્રોપર મારા માઇન્ડની અંદર સેટ થઈ જાય. વધી આગળ કોયડા માટે આવી જઈએ. નવી રકમ મારી પાસે છે 10 કિલોગ્રામ કેરીના એક બોક્સમાંથી. ખાસ જોજો, આ દાખલાને બહુ વ્યવસ્થિત ક્લિયર રીતે સમજવાનો છે. કેટલા એવા વિદ્યાર્થીઓ છે મને કમેન્ટની અંદર બતાવજો કે હું પહેલી ટ્રાયમાં આ પ્રકારના દાખલા ગણું છું તો પહેલી ટ્રાયમાં જવાબ આવી જાય છે, અથવા તો જવાબ આપવા માટે મને કેટલો સમય લાગે છે કમેન્ટની અંદર મૂકવાનું ભૂલશો નહીં. જોઈએ, મારે જોવાનું છે કેટલા વિદ્યાર્થીઓ મને કમેન્ટ કરીને જવાબ આપે છે, પોતાનો કેટલા સમયની અંદર જવાબ આપે છે તે. 10 કિલોગ્રામ કેરીના એક બોક્સમાંથી, હવે એક બોક્સ છે કેરીનું, એની અંદર કેટલી કેરી સમાય છે? 10 કિલોગ્રામ કેરી સમાય. હવે તમે જનરલી તમારા પપ્પા છે એ કેરી લેવા માટે જતા હોય, પેલા રસ્તા ઉપર જે માણસો ઉભા હોય કેરીના બોક્સ લઈને, દુકાન પર એના બોક્સ ભરેલા હોય, તો ખરેખર એ બોક્સમાં કેટલી કેરી હોય છે? 10 કિલોગ્રામ કેરી હોય. ખાસ યાદ રાખજો. તમે પણ કોઈ વાર આગળ ફ્યુચરમાં તમે કેરી લેવા માટે જાઓ તો જોજો કે બોક્સ, નાના બોક્સ હોય, એમાં કેટલી કેરી હોય છે? 10 કિલોગ્રામ કેરી હોય. હવે 10 કિલોગ્રામ કેરીના એક બોક્સમાં 1.5 કિલોગ્રામ કેરી બગડેલી નીકળે છે. હરે બોક્સમાં દુકાનવાળા ભાઈ કીધું કે એવરેજ તમે કોઈ પણ બોક્સ લઈ જશો એની અંદર 1.5 કિલો એટલે કે 1.5 કિલોગ્રામ કેરી છે ને બગડેલી હશે. કેટલી? 1.5 કિલોગ્રામ કેરી બગડેલી હશે. તો ખરેખર જોવા જઈએ મિત્રો, તો હવે હું એક બોક્સ કેરી લઉં તો એમાંથી મને ખાવા લાયક કેરી કેટલી મળે? 1.5 કિલોગ્રામ તો કેરી ખરાબ નીકળે છે. તો 8.5 કિલોગ્રામ કેરી અમારે ઘરે લઈને સારી આવવી પડે. દુકાનવાળા ભાઈ કીધું કે કોઈ પણ બોક્સમાં છે એવરેજ 1.5 કિલોગ્રામ કેરી છે એ ખરાબ હશે. હવે આગળ જોઈએ. રકમ એવું કે દિનેશભાઈને 17 મણ
સારી જ કેરી ખરીદવી છે, ઘરે એના ઘરે કેરીના બોક્સ આવે તો દિનેશભાઈને 17 મણ કેરી સારી જ ખરીદવી છે, એક પણ કેરી એની અંદર ખરાબ હોવી જોઈએ નહીં. પણ હવે દુકાનવાળા ભાઈ તો કે હું તમને કઈ વીણી તો કેરી આપું નહીં, તમારે આખું બોક્સ જ લઈ જવું પડે, તમારે એમાંથી કાઢીને હું આપું નહીં. ચાલો કે એવું નહીં કે ભલે હું તમને એક બોક્સ આપી દઉં, એમાંથી 1.5 કિલો કેરી છે એ કાઢી લો, એવું ન, તમારે આખું બોક્સ જ લઈ જવું પડે, કઈ આમ તેમ નહીં કરવાનું, 10 કિલો તમારે લઈ જ જવી પડે. હવે દિનેશભાઈને કેટલી સમજવાની, ઘરે લાવે એટલે દિનેશભાઈને શું સમજવાનું, દિનેશભાઈને એવું સમજવું પડે કે હું ઘરે કેટલી કેરી લઈને આવ્યો, 8.5 કિલો. શું કામ, એને તો ખરાબ કેરી જોતી જ નથી, તો ઘરે આવીને પણ એ 1.5 કિલો તો કાઢી જ લેવાના છે. એટલે દિનેશભાઈને તો એવું સમજવું પડે કે હું છે એક બોક્સ લઈને આવ્યો, મતલબ કે 8.5 કિલો કેરી લઈને આવ્યો, એમાંથી 1.5 કિલો કાઢી નાખી. એટલે મારા માટે તો, એટલે કે દિનેશભાઈના માટે તો એક બોક્સની અંદર 8.5 કિલો કેરી છે એવું સમજીને જ એને ચાલવું પડે. બરાબર. શું કહે છે આગળ કે એને જોઈએ છે કેટલી, 17 મણ કેરી જોઈએ અને બધી સારી, એક પણ કેરી ખરાબ હોવી જોઈએ નહીં. 17 મણ સારી જ કેરી ખરીદવી હોય તો દિનેશભાઈને કેટલા બોક્સ કેરી ખરીદવી પડે, કેટલા બોક્સ એને ઘરે લઈને આવવા પડે કે જેથી કરીને ઘરે આવે પછી 1.5 કિલો બધી કાઢી નાખે, 1.5 કિલોગ્રામ બધામાંથી કાઢી નાખે અને હવે દિનેશભાઈ પાસે 17 મણ કેરી પડી રહેવી જોઈએ. કાઢી નાખ્યા પછી તો દિનેશભાઈને દુકાનવાળા ભાઈ પાસેથી કેટલા બોક્સ કેરીના લઈને આવવું પડે. સૌથી પહેલું કામ તો આપણે શું કરીશું કે દિનેશભાઈને ખરેખર કેરી લઈ જવાની કેટલી છે, 17 મણ. એટલે કે મિત્રો ખાસ યાદ રાખજો, 17 મણ, એક મણની અંદર છે એ 20 કિલોગ્રામ કેરી આવે, એક મણની અંદર 20 કિલોગ્રામ કેરી આવે. દિનેશભાઈને સારી કેરી લઈ જવી છે 17 મણ. કેટલા કિલોગ્રામ લઈ જવી છે, એક મણ બરાબર 20 કિલોગ્રામ, તો 17 મણ બરાબર કેટલા કિલોગ્રામ દિનેશભાઈને કેરી લઈ જવાની છે, 17 ગુણ્યા 20 છેદમાં 1, 17 દુ 34, 340 કિલોગ્રામ દિનેશભાઈને સારી કેરી લઈ જવાની છે. 340 કિલોગ્રામ કેરી એમને જોઈએ છે. હવે દિનેશભાઈ એક બોક્સ લેવા માટે જશે તો એમાંથી એના દિનેશભાઈ માટે કેટલી સારી નીકળવાની છે, 8.5 કિલો, 1.5 કિલો તો નીકળી જવાની છે. એટલે કે એક બોક્સ દિનેશભાઈ એક બોક્સ લે તો 8.5 કિલો સારી નીકળે. 83 મૂકી દો ઊંધી કે 8.5 કિલોગ્રામ કેરી બરાબર એક બોક્સ એમને લેવું પડે. 8.5 કિલો, એને તો 8.5 કિલો સમજવાની છે કેમ કે એમાં સારી કેટલી છે, 8.5 કિલો છે. એટલે 8.5 કિલોગ્રામ કેરી બરાબર એક બોક્સ, તો એને લેવાની છે 340 કિલોગ્રામ કેરી માટે કેટલા બોક્સ લેવા પડે, 340 ગુણ્યા 1 છેદમાં 8.5, છેદમાંથી પોઈન્ટ કાઢી નાખીએ, પોઈન્ટ એકદમ આગળ ખસે, એમ ન કરવું હોય તો 340 ગુણ્યા 1, 85/10, પોઈન્ટમાંથી કાઢી નાખીએ તો 85/10, છેદનો છેદ અંશમાં જશે એટલે 340 ગુણ્યા 1, 10 ઉપર જતા રહેશે, 85 છેદમાં વધે. હવે આપણે છેદ ઉડાડીએ, 5 વડે ભાગ ચાલે, 5 દુ 10, 5 એકા 5, 6 7 8, 3 વધ્યા 35 થયા, 5 7 35. હવે 17 વધ્યા, 17 વડે ભાગ ચલાવીએ 340 સાથે, 17 એકા 17, 17 દુ 34 અને 1 મીંડું કેટલા, 20 ગુણ્યા 2 40 બોક્સ દિનેશભાઈને લેવા પડે કે જેની અંદર 17 મણ કેરી હશે, 40 બોક્સ 17 મણ કેરી હશે. 1.5 કિલોને બાદ કરતા, 1.5 કિલોને બાદ કરતા એને 40 બોક્સ લેવા પડે. ઘરે આવશે એટલે ખરેખર તો વધારે કિલોગ્રામ હશે, પણ 17 મણ કેરી એવી પડી હશે કે જેની અંદર દિનેશભાઈને સારી કેરી જોઈએ છે. એ સારી કેરી 17 મણ ખરાબ કેરી કાઢી નાખતા પડેલી હશે, એના માટે એને 40 બોક્સ લેવા પડે. હવે 40 બોક્સ લાવે, ખરેખર એમાં કેરી કેટલી આવશે એને 40 બોક્સ લાવે. મિત્રો મને કોમેન્ટ કરીને બતાવો, આનો જવાબ હું નથી આપતો, આનો જવાબ હું તમને નથી આપતો, મને કમેન્ટ કરીને બતાવો કે 40 બોક્સ એમને કેરી લીધી હશે તો દિનેશભાઈ પોતાના ઘરે કેટલી કેરી લઈને આવ્યા હશે, આનો જવાબ મને જોઈએ છે, કમેન્ટની અંદર જોઈએ. 40 બોક્સ કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે, ઓપ્શન ડી ની અંદર છે, મને મારો જવાબ છે જોવા મળે છે. મિત્રો આ રીતે તમે સમજી વિચારીને દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. આગળ વધીએ મિત્રો,
આગળના દાખલાની અંદર જોઈએ મારે પ્રેક્ટિસ કરવા માટે, કોયડા ઉકેલવા માટે કેવી રીતે હું સમજી શકું, વિચારી શકું એવા દાખલાઓની મારે ગણતરી કરવી હોય તો મારી પાસે એક રકમ છે. એક ગામની અંદર 9000 લોકો આરોગ્ય તપાસમાંથી એવું બન્યું, ગામની અંદર 9000 ની વસ્તી છે. આરોગ્ય તપાસના અધિકારીએ એવું કીધું, ડોક્ટર સાહેબ એવું કીધું કે 9 માંથી 7 લોકો એકદમ ફિટનેસ વાળા છે, એકદમ તંદુરસ્ત છે. બરાબર, 9 માંથી 7 લોકો એકદમ તંદુરસ્ત છે. હવે તો ગામમાં કેટલા લોકો તંદુરસ્ત હશે? ગામની અંદર કોઈને કોઈ પણ પ્રકારની બીમારી નથી એવા લોકો કેટલા છે? રકમ શેની છે? તંદુરસ્ત છે એની. જવાબ કેવો માંગ્યો છે? તંદુરસ્ત છે એનો. કોઈ પણ પ્રકારનો ફેરફાર કરીશ નહીં, એટલે કે 9 માંથી 7 લોકો તંદુરસ્ત છે. હવે સીધી તિરાસી મૂકી દઈએ કે 9000 લોકો ગામમાં હોય તો એમાંથી કેટલા લોકો તંદુરસ્ત હશે? 9000 ગુણ્યા 7 છેદમાં 9, 9 એકા 9, 3 મીંડા મૂકી દઈએ. 1000 ગુણ્યા 7, 7000 લોકો એવા છે કે જે તંદુરસ્ત છે. 9000 ગામની અંદર લોકો છે, એમાંથી 7000 લોકો એવા છે કે જેઓ એકદમ ફિટનેસ ધરાવે છે, તંદુરસ્ત વ્યક્તિઓ છે. કઈ જગ્યા પર મારો જવાબ છે? ઓપ્શન બી ની અંદર છે મને મારો જવાબ જોવા મળે છે. મિત્રો આ રીતે તમે છે એડવાન્સ લેવલના દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. વ્યવહારિક કોયડો હોય કે પછી છે એ ગણતરી કરવા માટેનો હોય, તમે રકમ જ્યાં સુધી પ્રોપરલી નહીં સમજો ત્યાં સુધી છે એ તમે દાખલાઓની ગણતરી કરી શકતા નથી. ખાસ ધ્યાનમાં આ બાબતને રાખવાની છે. ચાલો મિત્રો આગળ વધીએ. હવે આજના દિવસ માટેના આજના સેશનની અંદર છેલ્લા ટોપિકની આપણે ટોપિક નંબર 17, હજી ચેપ્ટર પૂરું થતું નથી. સમપ્રમાણના દાખલાઓ હજી આપણે ગણવાના છે, વ્યસ્ત પ્રમાણનો ટોપિક આખો બાકી છે. આજના દિવસ માટેના છેલ્લો ટોપિક નંબર 17 ની અંદર આપણે હવે જોવાના છીએ થોડું સમપ્રમાણના દાખલાઓને હજી આપણે થોડુંક અપ લઈ જવાનો પ્રયત્ન કરીએ. હજી થોડુંક એડવાન્સ લેવલના દાખલાઓની મારે ગણતરી કરવી હોય તો મિત્રો તૈયાર થઈ જાઓ, નોટબુક અને બોલપેન લઈને. રકમ મારી વાંચે છે 1 5ના સિક્કાનું વજન, 1 5ના સિક્કાનું વજન 8 ગ્રામ છે. 5 રૂપિયાનો એક સિક્કો હોય એનું વજન કર્યું તો કેટલું મળ્યું? 8 ગ્રામ મને વજન મળ્યું. જો 5 રૂપિયાના એક થેલીમાંના બધા જ સિક્કાઓનું વજન, મારી પાસે આખી એક થેલી પડી છે એમાં બધા 5 રૂપિયાના સિક્કા છે, ટોટલ 5 રૂપિયાના સિક્કા છે અને આખી થેલીનું વજન કર્યું ને તો 12 કિલોગ્રામ વજન થયું. આખી થેલીનું વજન કર્યું 12 કિલોગ્રામ વજન થયું. તો ખરેખર એ થેલીમાં સિક્કા 5 રૂપિયાના છે કેટલા? એક સિક્કાનું વજન કેટલું છે? એક સિક્કાનું વજન 8 ગ્રામ છે. તો 8 ગ્રામ એટલે કે એક સિક્કો, તો આખી થેલીનું વજન બરાબર કેટલા? પણ પ્રશ્ન એ ઉભો થાય છે કે 8 ગ્રામ 83 ઊંધી મૂકું બરાબર એક સિક્કો, તો 12 કિલોગ્રામ એટલે આખી થેલીમાં કેટલા સિક્કા? આ માપ એક સરખું થતું નથી. પહેલું કામ મારે શું કરવું પડે? ઉપર અને નીચેનું માપ એક સરખું હોવું જોઈએ. એટલે કે હવે હું કામ શું કરીશ? 12 કિલોગ્રામ જે છે ને એને ગ્રામમાં કન્વર્ટ કરી દઉં. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો મારી પાસે છે 12 કિલોગ્રામ. 12 કિલોગ્રામ એટલે કેટલા થશે? 12000 ગ્રામ. 12 કિલોગ્રામ બરાબર થશે 12000 ગ્રામ. હવે મારે રકમને ભૂલી જવાની 12 કિલોગ્રામ. હવે મારી પાસે છે માત્ર ને માત્ર 12000 ગ્રામ. 83 ઊંધી મૂકી દઈએ. કઈ રીતે? તો કે 8 ગ્રામની અંદર એક સિક્કો, 8 ગ્રામ બરાબર એક સિક્કો હોય. આખી થેલી એટલે કે 12 કિલો, 12 કિલો એટલે 12000 ગ્રામ. 12000 ગ્રામની અંદર કેટલા સિક્કાઓ પડેલા હશે? 12000 ગુણ્યા 1 છેદમાં 8, 4 વડે ભાગ ચલાવીએ. 4 તેરી 12, 3 મીંડા, 4 દુ 8, હજી 2 વડે ભાગ ચાલે. 2 એકા 2, 2 એકા 2, એક વધ્યો, 2 પંચા 10, 2 મીંડા 1500. આખી થેલીની અંદર 1500 સિક્કા, 1500 ને સિક્કા પડેલા છે આખી થેલીની અંદર. આ થઈ ગયો કોયડો. કોયડા ઉકેલવા માટેનું આગળ જતા પણ તમને કામ લાગશે. આગળ જઈને તમે બિઝનેસ કરતા હોય કે દાખલાની ગણતરી કેવી રીતે કરવાની છે, કન્વર્ટ કેવી રીતે કરવાનું છે, તો તમે આવા દાખલાઓની છે એ ગણતરી કરી શકો છો. 8માના નવોદયની અંદર તો બહુ બધા દાખલાઓ પડેલા છે. ગુણોત્તર અને પ્રમાણની અંદર જોજો, તમે આગળ જતા જશો ત્યારે તમને ખ્યાલ આવશે. કોઈ વિદ્યાર્થી 8મા ધોરણનો નવોદયની એક્ઝામ આપતો હશે તો એને ખબર હશે કે આવા દાખલાઓ છે એ બહુ બધા એની અંદર પડેલા જે આપણે અત્યારે શીખીએ છીએ. જોઈએ 1500 સિક્કા, 1500 સિક્કા કઈ જગ્યા પર પડેલા છે? ઓપ્શન ડી ની અંદર મને જવાબ છે આરામથી મળી શકે છે.
ચાલો આગળ વધો. આજના દિવસને આપણે અંત તરફ લઈ જવો છે. જોઈએ, હજી એક મારે દાખલાની પ્રેક્ટિસ કરવી છે. મારી પાસે એક રકમ છે. ખાસ રકમને સમજો, રકમ શું કહેવા માંગે છે તે. જેટલું વ્યવસ્થિત રીતે તમે રકમને સમજવાનો પ્રયત્ન કરશો એટલો જવાબ તમે વ્યવસ્થિત રીતે વધારે દાખલાઓની ગણતરીથી મેળવી શકો છો, ઝડપથી મેળવી શકો છો, ઓછા સમયની અંદર મેળવી શકો છો અને પ્રોપર જવાબ મેળવી શકો છો. એક 2000 રૂપિયાની નોટનું વજન 0.8, એક 2000 રૂપિયાની નોટનું વજન 0.8 ગ્રામ છે. એક નોટનું વજન મારા પોકેટની અંદર છે, એક નોટ 2000 ની પડેલી છે, એનું વજન જોયું તો કેટલું છે? 0.8 ગ્રામ વજન છે. તો 2000 રૂપિયાની નોટ ભરેલ એક પર્સ, મારા પર્સની એક પર્સ છે, આખા પર્સની અંદર 2000 ની નોટો પડેલી છે. બધી જ નોટોનું વજન કર્યું. મારા ખીચામાં એક પાકીટ છે, પાકીટની અંદર 2000 ની નોટો ભરેલું છે. 2000 ની નોટોનું મેં વજન કર્યું તો 0.6 કિલોગ્રામ વજન થયું. તો આ પર્સમાં ખરેખર રૂપિયા કેટલા પડેલા છે? બરાબર, બધી જ નોટો પડેલી છે. બધી નોટ જેટલી પડી છે 2000 ની, એનું વજન કર્યું ને તો આવ્યું 0.6 કિલોગ્રામ. તો મારા ખીચામાં રૂપિયા કેટલા પડેલા છે? આનો મારે જવાબ જોઈએ છે. તો મિત્રો આગળ વધીએ. તો સૌથી પહેલું કામ આપણે શું કરીશું આની અંદર? સૌથી પહેલું કામ એ કરીશું કે 0.6 કિલોગ્રામ અને રકમ મારી છે 0.8 ગ્રામ. કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરીએ કે મારું પાકીટ છે એ કિલોગ્રામમાં નહીં, કેટલા ગ્રામનું પાકીટની અંદર નોટોનું વજન કેટલા ગ્રામનું છે, ટોટલ જે નોટ પડી છે એની વાત. તો 0.6 કિલોગ્રામ, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો નોટનું વજન ટોટલ આખું બંડલ પડ્યું એનું વજન 0.6 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? 0.6 ગુણ્યા 1000 છેદમાં 1, પોઈન્ટ કાઢી નાખો. 6/10 ગુણ્યા 1000 છેદમાં 1, 1 મીંડું 6 ગુણ્યા 100 એટલે 600 ગ્રામ. આખા બંડલનું વજન કેટલું છે? 600 ગ્રામ. આખા બંડલનું વજન 600 ગ્રામ વજન પડેલું છે. હવે આપણે 83 મૂકીએ કે 0.8 બરાબર 2000 રૂપિયાની નોટનું વજન એટલે એક નોટ. હવે મારે જવાબ જોઈએ છે બધી જ નોટનું કુલ વજન આટલું હોય તો પર્સમાં રૂપિયા કેટલા છે? તો 0.8 ગ્રામની અંદર એક નોટ, 0.8 ગ્રામ બરાબર એક નોટ. 2000 ની એક નોટ થઈ તો ટોટલ કેટલા પડ્યા છે? 600 ગ્રામની અંદર કેટલી નોટો પડી હશે? 0.8 ગ્રામમાં એક નોટ છે તો આખા બંડલનું વજન 600 ગ્રામ. 600 ગ્રામની અંદર નોટો કેટલી છે? પહેલા નોટોમાં કન્વર્ટ કરીએ. 600 ગુણ્યા 1, 0.8 ભાગ્યા, આ પોઈન્ટમાંથી કાઢી નાખો. 600 ગુણ્યા 1, 8/10, છેદનો છેદ અંશમાં જવા દો. 600 ગુણ્યા 10 છેદમાં 8. હવે આપણે છેદ ઉડાડીએ. 2 વડે 2 ચોક 8, 2 પંચા 10, 2 દુ 4, 2 વડે એટલે 300, હજી 2 વડે 2 એકા 2, 2 150, 15 પંચા 75 અને 1 મીંડું 750 નોટ મારા પર્સની અંદર પડેલી છે. 750 નોટ. એક નોટ કેટલા રૂપિયા દર્શાવે છે? 2000 રૂપિયા. એક નોટ બરાબર 2000 રૂપિયા. તો મારી પાસે 750 નોટ પડેલી છે. 750 નોટના કેટલા રૂપિયા થાય? તો 750 ગુણ્યા 2000 છેદમાં 1. હવે 75 અને 2 નો જ ગુણાકાર કરું છું. માત્ર 75 ગુણ્યા 2 150. કેટલા મીંડા મૂકવાના બાકી? 3 અહીંયા અને 1 અહીંયા. 4 મીંડા મૂકવાના બાકી. 1 2 3 અને 4. કેટલા રૂપિયા થયા? 15 લાખ રૂપિયા. આટલા રૂપિયા મારા પર્સમાં પડ્યા છે. 750 નોટો પડી છે. 750 નોટ શું બતાવે છે? કે તમારા ખીચાની અંદર 15 લાખ રૂપિયા પડેલા છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 15 લાખ. ઓપ્શન સી ની અંદર છે. મને મારો જવાબ છે જોવા મળે છે. મિત્રો આ રીતે તમે સમજી વિચારીને દાખલો જુઓ. શું કહેવા માંગે છે? તમે જેટલું પ્રોપરલી સમજશો રકમ શું કહેવા માંગી છે એટલી જ વધારે સ્પીડમાં મજા આવશે આ પ્રકારના દાખલાઓ ગણવાની. જેટલી રકમ બરાબરની સમજાઈ જશે તો તમારો જવાબ ફટાફટ આવી જશે. ચાલો આગળ વધીએ, અંત તરફ જઈએ. ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ. આજના સેશનને ધીમે ધીમે પૂરો કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મારી પાસે રકમ છે. હજી વ્યાવહારિક કોયડો થોડો આ લેવલની અંદર કેવા દાખલાઓ પૂછાઈ શકે છે એની મારે વાત કરવી છે. તો ભાવનાબેન એક હાથ રૂમાલનો 2/9 ભાગ 6 દિવસમાં 2/9 ભાગ 6 દિવસમાં ગૂંથી શકે છે. ભાવનાબેન એક રૂમાલ ગૂંથવાનું કામ કરે છે. એને 2/9 ભાગનો રૂમાલ બનાવવો હોય તો એને 6 દિવસનો ટાઈમ લાગી જાય છે. તો એને આખો રૂમાલ પૂરો કરી દેવો હોય તો એમને કેટલા દિવસની અંદર પૂરો કરી દેશે? મારે આખો રૂમાલ પૂરો કરી દેવો છે તો આની અંદર સીધી તીરાશી મૂકી દઈએ. 2/9 ભાગ પૂરો કરતા
કેટલો સમય લાગે છે? 6 દિવસનો સમય લાગે. તો મારે આખો ભાગ પૂરો કરી દેવો છે. આખો ભાગ પૂરો કરતા એટલે કે એક ભાગ પૂરો કરતા કેટલા દિવસનો સમય લાગશે? 1 × 6 છેદમાં આખી રકમ છેદમાં 2/9. નિયમ પ્રમાણે છેદનો છેદ અંશમાં જશે, અંશનો છેદ છેદમાં, પણ અહીંયા આપણે શું છે? છેદનો છેદ અંશમાં. 1 × 6 9 ઉપર જતા રહેશે અને છેદમાં વધ્યા 2. સાદુરૂપ આપીએ 2 × 2 2 તેરી 6 ગુણાકાર કરીએ 9 તેરી 27. 27 દિવસની અંદર એ બેન છે એ આખો રૂમાલ પૂરો કરી નાખે. આખો રૂમાલ પૂરો કરતા એમને 27 દિવસ જેટલો સમય લાગે. 27 દિવસની અંદર કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 27 દિવસ. ચેક કરીએ તો ઓપ્શન ડી ની અંદર છે તમને મારો જવાબ જોવા મળે છે. મિત્રો આ રીતે તમે છે એ દાખલાઓની ગણતરી વ્યવસ્થિત રીતે કરી શકો છો. ચાલો આજના દિવસ માટેના છેલ્લા દાખલાની આપણે વાત કરીએ. આજના સેશનના છેલ્લા ટોપિકની અંદર આપણે વાત કરીએ છેલ્લા દાખલા ઉપર. તો મારી પાસે એક રકમ છે. હર્ષિયુભાઈને એક પુસ્તક લખતા 36 દિવસનો સમય લાગે. એટલે કે 36 દિવસની અંદર હર્ષિયુભાઈ આખું પુસ્તક લખી નાખે છે. હવે તો હર્ષિયુભાઈને 3/4 ભાગની બુક લખવી હોય, 3/4 ભાગનું પુસ્તક એને લખવું હોય તો એ કેટલા દિવસની અંદર લખે? કેટલો સમય લાગે? આખું લખતા તો એને કેટલો? 36 દિવસનો સમય લાગે છે. 83 મૂકી દઈએ. આખું પુસ્તક એટલે કે એક પુસ્તક લખતા એમને 36 દિવસ લાગે. તો 3/4 ભાગનું પુસ્તક લખતા એમને કેટલો સમય લાગે? 3/4 × 36/1. છેદ ઉડાડીએ 4 × 4 4 × 9 = 36 9 તેરી 27. 27 દિવસનો સમય લાગે એને 3/4 ભાગનું પુસ્તક લખતા. હમણાં આગળનો દાખલો પણ એવો જ હતો. ભાવનાબેનને પણ કેટલો સમય લાગે? 27 દિવસનો સમય લાગે. મતલબ કે આ ભાવનાબેન અને હર્ષિવભાઈ બંને સાથે અગર કામ કરવા મળશે, એક આ ભાઈ પુસ્તક લખવાનું કામ કરશે અને ભાવનાબેન છે એ રૂમાલ ગૂંથવાનું કામ કરે, એટલે બંને નક્કી કરે કે આપણે બંને સાથે મળીને કામ કરીએ. તો હર્ષિવભાઈ કે તું રૂમાલ ગૂંથવાનું કામ શરૂ કરી દે અને હું છે એ પુસ્તક લખવાનું કામ શરૂ કરી દઉં, અને મારે 3/4 ભાગનું પુસ્તક લખવાનું છે. બંને કામ શરૂ કરી દે તો 27 દિવસની અંદર છે પહેલા બેન રૂમાલ ગૂંથી નાખે અને 27 દિવસની અંદર છે આ ભાઈ છે એ 3/4 ભાગનું પુસ્તક લખી નાખે. મજા કરવાની વાત છે. આગળ વધીએ તો હર્ષિવભાઈ છે એ 3/4 ભાગનું પુસ્તક લખવું હોય તો એમને લખતા છે એ 27 દિવસનો સમય લાગે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. મિત્રો આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ સમપ્રમાણના દાખલાઓની ગણતરી હોય તો એવા અલગ અલગ વિભાગોની અંદર આપણે દાખલાઓની ગણતરી છે એ કરી શકતા હોઈએ છીએ. મિત્રો આ વાત થઈ ગઈ આજના સેશન માટેની, જેની અંદર આપણે જોયું કે સમપ્રમાણના દાખલાઓ છે આપણે કેવી રીતે ગણી શકીએ છીએ. એને એવા દાખલાઓની અંદર કેવા વિભાગના દાખલાઓ છે આવી શકે છે. જેમ પ્રેક્ટિસ આપણી વધારે હશે, જેમ આપણે વધારે દાખલા ગણીશું આની અંદર, કેમ કે બહુ બધી રીતના દાખલાઓ આવે. ચોથા વાળું બાળક એટલે કે 5મામાં હજી આવ્યું છે એને આટલી બધી રીતો યાદ રહેતી નથી. એટલા માટે ઓલવેઝ હું બધા જ વિડીયોની અંદર એવું કહેતો હોઉં છું કે તમે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલો બેનિફિટ તમને વધારે આની અંદર મળવાનો છે. કેમ કે એટલી રીતો યાદ રાખવા માટે આપણી પાસે એટલું માઇન્ડ પાવર સેટ હોતો નથી, પરંતુ એના માટેનો બેસ્ટ વે કયો છે કે રોજ જે પ્રેક્ટિસ કરો. મારી સાથે છે તમે દાખલાઓની ગણતરી કરો, કોઈ કઈ જગ્યા પર તમારે નોટ કરવી છે તો એને નોટ કરતા રહો. સમયાંતરે તમે જાતે મૂલ્યાંકન કરવા માટે એક્ઝામનો માહોલ ઉભો કરો તો તમે છે વધારે ફોકસ છે એ અંકગણિતની અંદર કરી શકો છો. એ અંકગણિત છે એ તમને સીઈટીની પરીક્ષા આપવાની હોય કે એ તમારે સૈનિક સ્કૂલ બાલાચાડીની એક્ઝામ આપવાની હોય અને અધરવાઇઝ છે એ ગવર્મેન્ટના જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એ પ્રકારની એક્ઝામ આપવાની હોય તો એની અંદર તમને છે એ સારામાં સારી ઉપયોગી છે એ બની શકે છે. ગઈકાલે જ એક બનાસકાંઠામાંથી એક મિત્રનો મને ફોન આવેલો કે જેમનો વિદ્યાર્થી છે અત્યારે નવોદયની અંદર તૈયારી કરી રહ્યો છે. તો એમનું કેવું એવું હતું મને પર્સનલી કોલ કરીને કે સર તમે સીઈટીની તૈયારી માટેના વિડીયોઝ ક્યારે મૂકવાના છો? તો મેં એમને જવાબ આપ્યો કે શોર્ટ ટાઈમની અંદર છે એ સીઈટી માટેના વિડીયોઝ પણ આવી જશે, સૈનિક સ્કૂલ માટેના પણ આવવાના છે અને સાથે છે એ સીઈટીની એક્ઝામ ફેબ્રુઆરી માર્ચ મહિનાની અંદર છે એને આવવાની તૈયારીમાં છે. એની તારીખ પણ શોર્ટ ટાઈમની અંદર જાહેર થઈ જશે. તો એમનું કહેવાનું એવું હતું કે અમારે સીઈટી માટે પણ થોડું ફોકસ કરવું છે તો એની અંદર સર તમારા જ વિડીયો આવી શકે એવી અમારી રિક્વાયરમેન્ટ છે. તો થેન્ક યુ તમે મને એના માટે કમેન્ટ કરીને અને કોલ કરીને જાણ કરવા બદલ. અને એના માટે પણ આપણે ફોકસ કરીશું. અત્યારે આપણે માત્ર ને માત્ર ફોકસ કરીએ છીએ જવાહર નવોદય ઉપર. તો વિદ્યાર્થી મિત્રો
આજના દિવસ માટે બસ આટલું જ. મળીએ આવતીકાલે એક નવા સેશન સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરો, ખૂબ સારી પ્રેક્ટિસ કરો અને છેલ્લે મારે એટલું જ કહેવું છે કે સંઘર્ષ કી રાહ પર ચલ, મંजिल जरूर मिलेगी. संघर्ष की राह पर चल, मंजिल जरूर मिलेगी. हर मुश्किल से लड़, जीत तेरे कदमों चूमेगी. हर मुश्किल से तू लड़, जीत तेरे कदमों चूमेगी. जय हिंद, जय भारत.